અગાલજીમાં અંદર પંખો કર્યો છે. હા ખાલી પંખો જ દેખો. હા સૂર્યનારાયણ ભગવાન હા દેખો. કેમ છે આનંદ મંગળ? અહીં કાંઈ કલ્પેશ પ્રભુ નથી આવ્યા? કેમ ચાલે તમારે ભણવાનું? બરાબર. બધા શિક્ષકો બધા સારા? એપરેટસ ને બધા એકદમ લેટેસ્ટ છે બધું? કેટલા તમારે કેટલું થયું? સેમિસ્ટર કેટલા થયા? 2? પહેલું થઈ ગયું, હવે બીજું. મને બંધ કર, કથકો અને બંધ કર. આજે બધા ચાલુ વાર કરે શું છે? એને કઈ છે? આજે કઈ છે બધાને ચાલુ વાર કરો છો? આજે છે કઈ? મને તો બધામાં પ્રભુ દેખાય છે, હું તો બધા ચાલુ વાર કરું છું. એવું કશું નહીં, ફરી તો આવવાના જ છીએ. આ જન્મ મને તો પેલા જન્મ મારી તો ખરું પ્રભુના સાનિધ્યમાં. જન્મ મનમ છે જ નહીં, પ્રભુ જ છે. હા બસ. પ્રભુ વિના બીજું કાંઈ નથી. જન્મ મનમ છે જ નહીં. પરમ પિતા પરમ દિત્યા પણ આ લોકોને અંદર નિત્ય દર્શન છે. ખૂબ ફોડ છે ને એ ખૂબ ફોડ એ કાઢો. એમાં બધું આવી જાય. ખોલો. એક જ પાસે રાખો ને એમાં બધું આવી જાય. એ ટુ ફોડ છે. ખોલો એને ખોલો. બસ એમાં બધું આવી ગયું. હજી એક જ પાસે હોય ને એમાં બધું આવી ગયું. સાર એસેન્સ. બધામાં પ્રભુ દેખાય એ પ્રભુમાં પ્રભુ જ છે. કારણ કે બધું પ્રભુ જ છે તો પછી બધામાં પ્રભુ કોને દેખાય? પ્રભુને જ દેખાય પોતામાં. બધું પોતે જ હોય, પ્રભુ પોતે જ હોય તો એને જ પોતામાં બધું પોતે દેખાય, પ્રભુ દેખાય. એટલે પ્રભુમાં પ્રભુ જ છે. જેને બધામાં પ્રભુ દેખાય એ પ્રભુમાં પ્રભુ જ છે. એ વિચારીને પછી સમજશે. પ્રભુ વિચારવાની વસ્તુ નથી. સત્રાક્ષર થઈ ગયા. સત્રાક્ષર આ સત્રાક્ષર થઈ ગયા. અમે બોલીએ જેને બધામાં પ્રભુ દેખાય એ પ્રભુમાં પ્રભુ છે. સત્રાક્ષર
જેને બધામાં પ્રભુ દેખાય તે પ્રભુમાં પ્રભુ છે. એ ચાલુ છે. તો શેનું હમિંગ આવે છે? આ વધારે છે. હવે બરાબર. ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ. ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 265. સર્ગ 58મો. પદ્મરાજાનું સજીવન થવું. આ 58મા સર્ગમાં સમાધિમાં રહેલી લીલાના દેહનો નાશ, લીલાનું ભાષણ તથા રાજા જીવતા થયા એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, જેમ મનના વેગને રોકવામાં આવે તેમ સરસ્વતીએ વિદુરથ રાજાના જીવને સંકલ્પ વડે રોકી દીધો. લીલા બોલી, હે દેવી, આ રાજા શબ રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી. તેને કેટલો વખત થયો તે તમે મને મોબાઈલમાં આને કાઢી આપો તો આવે. મોબાઈલમાં કોને આવડે કાઢતા? પછી આપણે આ લોકોને કાઢી આપો. આવ્યું એ લોકોને મોકલવું પડે. આ મોકલે તો જ આવે. વ્યાપકમાં મોકલી જયપ્રભુ ગ્રુપમાં હોય, જયપ્રભુ ગ્રુપમાં હોય પણ આમ ના હોય. મોકલ્યું એટલે આવશે. તો એડમ રીડર મોકલી છે.
આ છે પણ કેટલી વાર થાય? આ તો પત્તા વધારે ખરો ને બીજી વાત અને ડાયરેક્ટ એ પાન ન આવે એ પાનું? ના હે? આખી બુક આવે આખી બુક આવે ના પણ એ પાનું કાઢી આપવું પડે ને. આ પછી કાઢી આપીએ પણ આખી બુક આવી છે ડાઉનલોડ થઈ હા મોકલ્યું પણ એમાં ત્યાં સુધી મારા ફોનમાં જ છે. પણ આમની પાસે નથી ને. એ એમને મોકલશે એમને આપો તમે 265 265. એટલે આવી તો ગયું ને? આવી ગયું હવે આવ્યું આવ્યું? એને ટાઈમ લાગે ડાઉનલોડ થશે ને આખી ચોપડી છે ડાઉનલોડનો ટાઈમ લાગે ગ્રુપમાં નથી મોકલ્યું એનામાં પર્સનલ ડાયરેક્ટ આપી તમારે જોઈએ ને તત્વો એટલે ગાદી લઈ લેજો પાછળથી. અમે પેલા કર્યું. હા આવ્યું? એમને આવ્યું? ચાલો. પાના નંબર 265 સર્ગ 58મો પદ્મરાજાનું સજીવન થવું. કઈ બાજુ છે? ડાબી જમણી બાજુ? જમણી બાજુ સર્ગ 58મો પદ્મરાજાનું સજીવન થવું. આ 58માં સર્ગમાં સમાધિમાં રહેલી લીલાના દેહનો નાશ નીચે ટાંચ છે ત્યાં પેજની નીચે એસ્ટ્રિક માર્ક છે ને એટલે ત્યાં હવે આવ્યું. હા, એમ. મળીના દેહનો નાશ હવે આવ્યું. કાલે અમે કહેતા હતા ને એ. હા હવે આવ્યું. આ 58માં સર્ગમાં સમાધિમાં રહેલી લીલાના દેહનો નાશ લીલાનું ભાષણ તથા રાજા જીવતા થયા એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, જેમ મનના વેગને રોકવામાં આવે તેમ સરસ્વતીએ વિદુરથ રાજાના જીવને સંકલ્પ વડે રોકી દીધો. લીલા બોલી, હે દેવી, આ રાજા શબ રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી તમારી પાસે મોબાઈલ છે? તેમાં આવે જો આ લોકોને આપ્યું. તમારી પાસે છે? તેમાં આવે એ લોકોને આપો. હા પણ એમના નંબર મારી પાસે સેવ નથી. એટલે વ્યાપકમાં છો ને તમે? વ્યાપકમાં છે. એને કાઢી આપવું પડે ને. પેલા બે પાછળ બેઠા છે એને આપો પેલા. વ્યાપકમાં સેન્ડ કરી દો. સેન્ડ કરી દો. તમે મોકલી દો ને. એમ નહીં, બે સાંભળો. પેલા પાછળ બેઠા છે એમની સાથે આવ્યા બે જણ એમને આપો. ઉર્મિલામાં કરી દો. તમારામાં છે ને? બુક એ લોકો બુક છાપવાનો કેટલો ટાઈમ કીધો તો? એક મહિનો 2 મહિના? હે? બુક છાપવાનો કેટલો ટાઈમ કીધો? 1 મહિનો 2 મહિના? શેનું? યોગ વાસિક છાપવાનું બે મહિના કીધા હતા બે પણ મહિના થઈ નથી? દિવાળી એટલે 3 મહિના એવું બોલ્યા હતા ચીનું પ્રમાણે. એમ. એટલે હવે કેટલી વાર? બહુ વાર નહીં. છાપવા આપ્યા છે યોગ વાસિક છપાઈને આવશે એટલે બધાને મળશે.
બધાના હાથમાં આવશે. 3 મહિનામાં 1-2 મહિના તો થઈ ગયા હશે. નહીં, 3 મહિનામાં 1-2 મહિના તો થઈ ગયા હશે ને. આ એની દોઢ મહિનો તો અને 2 મહિનામાં આવી જશે. વ્યાપકમાં મોકલ્યું છે હમણાં તમારામાં આવેલી છે download કરીને વ્યાપક. એ પેલા બેને કાઢી આપજો. હા, વ્યાપકમાં મોકલ્યું હમણાં થોડી વારમાં આવશે. તમારે નથી મોબાઈલ? એટલે તમારે મોબાઈલ કઈ છે? મુરજી પ્રભુ નથી મોબાઈલ? મુરજી પ્રભુ સાદો છે, સાદો છે, સાદો. આમ ઊભું રાખીએ તો બરાબર વંચાય છે? ઊભું રાખીએ હા, નાનું મોટું કરી શકાય. આવી ગયું? બરાબર આવી ગયું? મોકલ્યું પ્રભુ, પણ હજી થોડીક વાર લાગશે પહોંચતા. પેલા બેને આ બધા વ્યાપકમાં મૂકી દીધું છે એટલે બધાને મળે. આપણે પાનું કાઢી આપો. 265 મૂકવાનું હજી એમને પહોંચે પછી એ ડાઉનલોડ કરે ત્યાર પછી ખુલશે. કોને કોને પહોંચ્યું? ડોક્યુમેન્ટ્સમાં હોય પણ એ લોકોએ સાચવ્યું ન હોય ને, ડિલીટ કરી દીધું હોય એટલે નથી. એમાં પાછળ આવ્યું એમને પેલા તમારે આવ્યું? તમારામાં છે જ already. હા, ચલો. હા. જ્યારે પણ ખુલે એટલે પાના નંબર 265 સર્ગ 58મો, જમણી બાજુ વચ્ચે. સરસ્વતી બોલ્યા, તું કહે છે કે તેને 1 માસ થયો. આ સૃષ્ટિમાં અને આ નિવાસ ગૃહમાં તારા દેહની રક્ષા કરવા માટે 2 દાસીઓ રહી છે, તે હમણાં સૂતેલી છે. હે સુંદરાંગીની, તારા દેહનું શું થયું તે હું કહું છું તે તું સાંભળ. તું સમાધિમાં રહ્યા પછી 15 દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને તે બાફના જેવું થવા લાગ્યું. ત્યાર પછી ક્રમે કરીને સુકાયેલા પલ્લવની જેમ નિર્જીવ થઈને પૃથ્વી પર પડી ગયું. આમ તારું શબ કાષ્ઠ તથા પથ્થર જેવું જળ અને હિમના જેવું શીતળ થઈ ગયું. કારભારીઓએ આવી તારા શરીરને ફરી ફરીને જોઈને તું મરી ગઈ છે એવો નિશ્ચય કર્યો અને પછી તને ઘરમાંથી બહાર કાઢી ગયા. જાજુ શું કહેવું? તેમણે ચંદનના લાકડાની ચિતા ખડકી અને તેમાં ઘી સહિત તારા તે દેહનો દાહ કર્યો. નીચે ટાંચ છે. આવી રીતે લીલાના શરીરમાં વિકાર થયો અને તેનું મરણ થયું. પણ સરસ્વતીના સંકલ્પથી તથા રાજાના અદ્રષ્ટથી વિદુરથ રાજાના શરીરમાં કોઈ પણ વિકાર થયો નહીં અને તેનું મૃત્યુ ન થયું. તેથી તેનો તે દેહ રહ્યો તથા લીલાનો બીજો દેહ થયો. ત્યાર પછી રાણીનું મરણ થયું. એવી રીતે ઊંચા સ્વરથી પોક મૂકીને તારા પરિવારે આકુળતાથી તારી ઉત્તર ક્રિયા કરી. હવે પછી તું અહીં શરીર સાથે આવી તે જોઈને રાણી પરલોકમાંથી આવી એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે. હે પુત્રી, સત્ય સંકલ્પથી તારું આતિવાહિક શરીર થયું છે અને માણસો તને જોઈ પણ ન શકે તો પણ લોકો તને આશ્ચર્યથી જોશે. હે બાળા, દેહમાં તારી જેવી વાસના હતી તેવો જ તારો આકાર છે, માટે તારું જ રૂપ પૂર્વના રૂપ જેવું જ પ્રગટ્યું છે. બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દેખે છે. તે જ પ્રમાણે દરેક માણસ પોતાને જેવી વાસના થાય તે અનુસાર જુએ છે. હે તત્વનિષ્ઠ સુંદરી, તે પૂર્વનો દેહ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂર્ણ વિહીન થયો નહોતો, એટલે એ વાસનાને લીધે તને આતિવાહિક શરીર ઉત્પન્ન થયું છે. શરદ ઋતુમાં આકાશમાં રહેલા વાદળા જેમ જોવામાં આવતા નથી તેમ જ્ઞાનીને આતિવાહિક શરીર થયા પછી
આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી. આતિવાહિકપણાને પામેલો દેહ જળ વિનાના મેઘ જેવો તથા સુગંધી વિનાના પુષ્પ જેવો થઈ જાય છે. યુવાવસ્થામાં જેમ ગર્ભની સ્થિતિનું સ્મરણ રહેતું નથી, તેમ આતિવાહિક જ્ઞાન થયા પછી દેહનું સ્મરણ રહેતું નથી. આજે 31મે દિવસે આપણે આ આકાશમાં આવ્યા છીએ અને પ્રભાતમાં મોહ પામેલી આ બે દાસીઓને હમણાં મેં નિદ્રાવશ કરી છે. માટે હે લીલા, ચાલો હવે આપણે સત્ય સંકલ્પના વિલાસ વડે આ લીલા રૂપે દ્રશ્ય થાઓ અને વ્યવહાર પાછો ચાલુ થાઓ. વસિષ્ઠ બોલ્યા, પછી અમને બંનેને લીલાદેવી ભલે જુએ એવું સરસ્વતીએ ચિંતવન કર્યું. ત્યાં તે બંને દ્રશ્ય થયા અને તે મંદિરમાં પ્રકાશ થયો. એટલે વિદુરથ રાજાની પાસે રહેલી આકુળ નેત્રવાળી લીલા તે તેજના પુંજથી પ્રકાશ પામતા પોતાના ઘરને જોવા લાગી. તે સમયે તે મંદિર ચંદ્રકાંત મણીના દ્રવથી શીતળ થયેલી જ્વાળાની કાંતિને લીધે ચંદ્રબિંબમાંથી કોતરેલું હોય એવું જણાતું હતું. હવે આવી ગયું, એમને આવી ગયું, તમારે બેને આવી ગયું. વ્યાપકમાં છો ને તમે બંને? એમને કાઢી આપો, કાઢી આપો. વ્યાપકમાં મોકલ્યું, પાર્ટ 1 જ મોકલ્યો છે, જલ્દી આવે એટલે. અને પાનું કાઢી આપો. પાના નંબર 266, જમણી બાજુ ઉપર. આ તો ખુલ્લું કાઢી આપ્યું, કાઢી આપ્યું. હજુ વાર લાગે છે, ડાઉનલોડ કરે ને ટાઈમ લાગશે. વળી તે મંદિરની ભીંતો એ પ્રભાના પ્રવાહીથી રસેલી હતી, તેથી તે જાણે સોનાના રસથી લીંપેલું હોય એવું દેખાતું હતું. આવી રીતે તે લીલા પોતાના મંદિરને જોઈ રહી હતી. ત્યાં તેણે પોતાની પાસે સરસ્વતીને તથા લીલાદેવીને જોયા. તે ગભરાઈને ઊભી થઈ ગઈ અને તેમના પગમાં પડી કહેવા લાગી કે હે જીવન દેનારી દેવીઓ, તમારા બંનેનો જય હો. તમે મારું કલ્યાણ કરવા માટે જ આવેલા છો અને તમારા માર્ગને શોધનારી હું અહીં પ્રથમથી આવી છું. આમ કહીને લતા જેમ મેરુ પર્વતના શિખર ઉપર બેસે તેમ તે ત્રણેય માનવંતી મત્ત યુવતીઓ આસન ઉપર બેઠી. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, આ દેશમાં તું કેવી રીતે આવી? માર્ગમાં કાંઈ આશ્ચર્ય થયું હોય તો તે ક્યાં થયું અને ક્યાં જોયું એ બધું આરંભથી મને કહે. વિદુરથની લીલા બોલી, હે દેવી, વિદુરથ રાજના ગૃહ પ્રદેશમાં બીજા ચંદ્રની કળા જેવી હું કલ્પાંતરૂપી જ્વાળાઓથી હણાઈ ગઈ હતી અને મને મૂર્છા આવી ગઈ. ચપળ પાંપણવાળા નેત્ર મીંચાઈ ગયા અને મને મારા સમ વિષમની કાંઈ પણ ખબર રહી નહીં. પછી હે પરમેશ્વરી, મરણની મૂર્છા મટી અને જ્યાં હું જોવા લાગી ત્યાં મેં મારો દેહ ભૂતાકાશમાં ઉડતો જોયો. તે ભૂતાકાશમાં હું વાયુરૂપી રથમાં બેઠી અને તે રથમાં હું આ મંદિરમાં ગંધલેખાની પેઠે આવી છું. હે દેવી, આ મંદિર નાયક વડે સુશોભિત છે, દીવાઓથી ઝગઝગીત છે, એકાંતમય છે અને મહામૂલ્યવાન શયનોથી યુક્ત છે. જેમ વસંત પુષ્પવનમાં શયન કરે તેમ આ મારા પતિ વિદુરથ રાજને હું પુષ્પમાં સૂતેલો જોઉં છું. હે દેવેશ્વરી, રણ સંગ્રામના શ્રમથી તે અહીં સુખથી સૂતા છે એમ ધારીને હું તેમને ઊંઘમાંથી જગાડતી નથી. પછી મેં આપ બે દેવીઓને આ ભાગમાં આવેલા જોયા. હે મારા ઉપર અનુગ્રહ કરનારી દેવી, આમ મારો અનુભવ મેં તમને કહ્યો. સરસ્વતી બોલ્યા, હંસની ગતિને પણ લજ્જિત કરનારી અને સુંદર નેત્રવાળી હે બંને લીલાઓ, હવે આપણે પુષ્પશૈયામાં સૂતેલા આ રાજાને ઉઠાડીએ. વસિષ્ઠ બોલ્યા, સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું અને પછી પદ્મિની જેમ સુગંધનો ત્યાગ કરે તેમ તેણે પ્રથમ પોતે રોકી રાખેલા વિદુરથ રાજાના તે જીવને છોડી મૂક્યો. એટલે તે જીવ વાયુના અદૃશ્ય આકારથી તે રાજાની નાસિકાની પાસે ગયો. સમુદ્ર જેમ મણીને ધારણ કરે તેમ તે જીવ પોતાના અંતઃકરણમાં હજારો વાસનાને ધારણ કરતો હતો. પવન જેમ પોલા વાંસમાં પ્રવેશ કરે તેમ તે જીવે રાજાના દેહમાં પ્રવેશ કર્યો.
તે પછી વૃષ્ટિ બંધ થવાથી કરમાઈ ગયેલું કમળ જેમ સારી વૃષ્ટિ થવાથી પ્રફુલ્લિતપણું પામે, તેમ તે રાજાનું મુખ કમળ પ્રફુલ્લિત થયું. અને વસંત ઋતુમાં જેમ લતાઓ પ્રકાશ પામવા લાગે, તેમ તે રાજાના સર્વ અંગો ક્રમે કરીને પ્રકાશ પામવા લાગ્યા. મુખચંદ્રના કિરણોથી પૃથ્વીને પ્રકાશ પમાડતો તે રાજા સંપૂર્ણ કળાયુક્ત રાકા પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભવા લાગ્યો. રાકાની નીચે ટાંચ છે. પૂનમના દિવસે ચંદ્રમાની હીન કળા હોય તો તે અનુમતિ તથા પૂર્ણ કળા હોય તો તે રાકા કહેવાય છે. વસંત ઋતુ જેમ સોનાના જેવા ઉજ્જવળ કાંતિવાળા પલ્લવોને પ્રકટ કરે, તેમ તે રાજા પોતાના રસવાળા કોમળ અંગોને પ્રકટ કરવા લાગ્યો. સર્વ ભુવનના આત્મારૂપ વિરાટ ભગવાન જેમ પોતાના નેત્રરૂપી ચંદ્ર તથા સૂર્યનો ઉદય કરે, તેમ તે રાજાએ નિર્મળ તારકા કીકીથી શોભતા પોતાના મનોહર નેત્ર ઉઘાડ્યા. તારકાની નીચે ટાંચ છે, આંખમાં રહેલી પૂતળી. પછી વૃદ્ધિ પામતા વિંધ્યાચળ જેવા અને શોભિતી કાયાવાળા તે રાજા ઊભા થયા અને મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા કે અહીં કોણ છે? તે સમયે પાસે રહેલી બંને લીલા દેવીઓએ કહ્યું કે આજ્ઞા કરો. આમ ત્યાં રાજાએ પોતાની પાસે સમાન આચારવાળી, સમાન આકારવાળી, સમાન રૂપવાળી, સમાન સ્થિતિવાળી, સમાન વચનવાળી, સમાન ઉદ્યોગવાળી, સમાન આનંદવાળી અને સમાન ઉદયવાળી બે લીલાઓને જોઈ અને કહ્યું કે તું કોણ છે? આ કોણ છે અને ક્યાંથી આવી છે? એટલે પ્રથમની લીલાએ કહ્યું, હે દેવ, હું જે કહું છું તે સાંભળો. જેવી રીતે વાણી અર્થને અનુસરીને રહે છે, તેવી રીતે તમને અનુસરનારી સહધર્મિણી એવી હું તમારી પૂર્વની સ્ત્રી છું. આ બીજી લીલા છે. તે શુભ મહિલા મેં રમતથી તમારા ઉપયોગ માટે પ્રતિબિંબ રૂપે ઉત્પન્ન કરી છે. હે દેવ, રક્ષણ કરો. આ સુવર્ણના સિંહાસન ઉપર અગ્રભાગ આગળ બેઠા છે તે ત્રૈલોક્ય માતા પરમ મંગલ સરસ્વતી દેવી છે. તેમણે આપણા પુણ્યના યોગથી અહીં સાક્ષાત દર્શન દીધા છે. આ સુવર્ણના સિંહાસન ઉપર અગ્રભાગ આગળ બેઠા છે તે ત્રૈલોક્ય માતા પરમ મંગલ સરસ્વતી દેવી છે. તેમણે આપણા પુણ્યના યોગથી અહીં સાક્ષાત દર્શન દીધા છે. હે રાજન, આ દેવી અમને બીજા બ્રહ્માંડમાંથી અહીં લાવ્યા છે. આ પ્રમાણે લીલા દેવીના વચન સાંભળીને લાંબી માળાને ધારણ કરનારા તે કમાળ સમાન નેત્રવાળા રાજા ઊભા થયા અને સરસ્વતીના પગમાં પડ્યા. તેમણે પ્રાર્થના કરી કે હે સરસ્વતી, હે દેવી, હે સર્વહિતપ્રદા, હે વરદા, હું તમને દંડવત પ્રણામ કરું છું. મને બુદ્ધિ આપો, દીર્ઘ આયુષ્ય આપો તથા ધન આપો. રાજાના આવા વચન સાંભળી સરસ્વતી દેવીએ તેના ઉપર પોતાનો હાથ મૂકીને આમ કહ્યું. સરસ્વતી બોલ્યા, હે પુત્ર, તું આ લોકમાં સુખ આપનાર દીર્ઘાયુષ્યથી ઈચ્છિત ધન પામ. તેમજ બંને લોકમાં સુખ આપનાર પરમાર્થરૂપ બુદ્ધિથી તું યુક્ત થા. તારી સર્વ આપત્તિનો તથા પાપ બુદ્ધિનો નાશ થાઓ. તને અનંત સુખની પ્રાપ્તિ થાઓ. દેશને વિશે મનુષ્યનો સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નિરંતર વિલાસ પામો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ગિરિગ્રામ વર્ણન નામનો સર્ગ 58મો સમાપ્ત. છેલ્લું આખું વાક્ય ફરી સરસ્વતી. સરસ્વતી બોલ્યા, હે પુત્ર, તું આ લોકમાં સુખ આપનાર દીર્ઘાયુષ્યથી ઈચ્છિત ધન પામ. તેમજ બંને લોકમાં સુખ આપનાર પરમાર્થરૂપ બુદ્ધિથી તું યુક્ત થા. તારી સર્વ આપત્તિનો તથા પાપ બુદ્ધિનો નાશ થાઓ. તને અનંત સુખની પ્રાપ્તિ થાઓ. દેશને વિશે મનુષ્યનો સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નિરંતર વિલાસ પામો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી ગિરિગ્રામ વર્ણન નામનો સર્ગ 58મો સમાપ્ત. પાના નંબર 268. સર્ગ 59મો. પદ્મરાજાના પુનર્જીવનથી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન મુક્તિ. આ 59મા સર્ગમાં રાજા સજીવન થયો
તેના હર્ષથી શહેરમાં ઉત્સવ થયો તેનું, તેના રાજ્યનું તથા જીવન મુક્તિનું વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે તે સરસ્વતી દેવી રાજાને વરદાન આપી અંતર્ધાન થઈ ગયા અને પ્રાતઃકાળમાં કમળ પ્રફુલ્લિત થયા એટલે સર્વ માણસો જાગ્રત થયા. રાજાએ ઘણા આનંદથી લીલાદેવીને આલિંગન કર્યું અને લીલાદેવીએ મરણની મૂર્છાથી સજીવન થયેલા રાજાને વારંવાર આનંદથી આલિંગન કર્યું. તે સમયે તે રાજાનું મંદિર મદથી કામદેવ જેવા મનોહર લાગતા તથા આનંદથી પરવશ થયેલા માણસોથી શોભવા લાગ્યું. તેમાં વાદિત્રના તથા ગાયનના શબ્દો થવા લાગ્યા. તેમાં જય જયકારના તથા મંગળકારી પુણ્યાહ વાચનના શબ્દો ગાજી રહ્યા. તે રાજમહેલનું આંગણું રાજાના દર્શનની ઈચ્છાવાળા આનંદિત મનુષ્યોથી ઉભરાઈ ગયું. ત્યાં હજારો સિદ્ધો અને વિદ્યાધરો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા અને મૃદંગ, મુરજ, કાહલા, શંખ તથા દુંદુભીનો ઉત્તમ ધ્વનિ થઈ રહ્યો હતો. તે મંદિરમાં હાથીઓ પોતાની સૂંઢ ઊંચી કરીને ઉત્કંઠ શબ્દો કરતા હતા અને તેના આંગણામાં ઊંચા તાલથી તાંડવ કરતી સ્ત્રીઓના સમૂહોના શબ્દો શોભતા હતા. રાજાને ભેટ આપવા માટે આવતા કેટલાક માણસો ત્યાં ભીડને લીધે પરસ્પર અથડાઈને પડી જતા હતા અને તેથી મંદિર ચિત્ર વિચિત્ર થઈ રહ્યું હતું. અનેક પ્રકારની પુષ્પોની માળાઓને ધારણ કરનારા માણસોની આવજાથી તે સુંદર લાગતું હતું. રાજાના કારભારી, યોદ્ધાઓ અને નગરના માણસોએ ત્યાં પુષ્પ વગેરે પાથર્યા હતા. તેથી રેશમી વસ્ત્રો પાથર્યા હોય તેવું દેખાતું. આકાશમાં નૃત્ય કરતી સ્ત્રીઓના હાથ રાતા હોવાથી ત્યાં ઘણા કમળવાળું તળાવ હોય તેવી શોભા થઈ રહી હતી. ત્યાં હર્ષ પામતી સ્ત્રીઓ વિલાસથી ફરતી હતી, તેથી તેમના કુંડળ ચપળ થઈ રહ્યા હતા. ત્યાં મનુષ્યના પગ સંચારને લીધે પુષ્પો કરદમરૂપ થઈને શોભતા હતા. ઓળું આમ, લાઈટ આમ, લાઈટ, લાઈટ. શરદ ઋતુના મેઘની જેમ ત્યાં પટ્ટવસ્ત્રના સુંદર ચંદરવા બાંધ્યા હતા. આંગણામાં નૃત્ય કરતી સ્ત્રીઓના મુખોને લીધે ત્યાં જાણે લાખો ચંદ્રમા નૃત્ય કરતા હોય તેમ જણાતું હતું. આવી રીતની રાજમંદિરની શોભા થઈ રહી હતી. તે સમયે દેશ દેશાંતરમાં માણસો પ્રથમની લીલાદેવી બીજી લીલાદેવીને તથા રાજાને પરલોકમાંથી લઈ આવી છે એવી વાતો કરવા લાગ્યા. પોતાનું મરણ થયું અને પાછો પોતે સજીવન થયો એ વિશે પદ્મરાજે સંક્ષેપથી વૃત્તાંત સાંભળ્યો. તેણે ચારે દિશાના સમુદ્રનું જળ મંગાવીને તે જળથી સ્નાન કર્યું. પછી જેમ દેવતાઓએ ઇન્દ્રને અભિષેક કર્યો હતો તેમ કારભારી તથા બ્રાહ્મણોએ તે રાજાને અભિષેક કર્યો. તે પછી રાજા તથા તે બંને લીલાદેવી હવે જીવન મુક્ત થયા હતા અને તેમની બુદ્ધિ ઉદાર થઈ હતી. તેઓ સુરતના સુખની પેઠે પૂર્વના વૃત્તાંતની વાર્તાથી આનંદ પામવા લાગ્યા. અભિષેક કોણે કર્યો? એટલે એ રાજા પોતે. તેણે ચારે દિશાના સમુદ્રનું જળ મંગાવીને તે જળથી સ્નાન કર્યું. પછી જેમ દેવતાઓએ ઇન્દ્રને અભિષેક કર્યો હતો તેમ કારભારી તથા બ્રાહ્મણોએ તે રાજાને અભિષેક કર્યો. તે પછી રાજા તથા તે બંને લીલાદેવી હવે જીવનમુક્ત થયા હતા અને તેમની બુદ્ધિ ઉદાર થઈ હતી. તેઓ સુરતના સુખની પેઠે પૂર્વના વૃત્તાંતની વાર્તાથી આનંદ પામવા લાગ્યા. આવી રીતે સરસ્વતી દેવીના પ્રસાદથી તથા પોતાના પુરુષાર્થથી તે પદ્મરાજા ત્રણેય લોકમાં કલ્યાણ પામ્યા. સરસ્વતીના ઉપદેશથી આત્મતત્વને જાણનાર તે રાજાએ બે લીલાદેવી સાથે 80,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. આવી રીતે જીવન મુક્ત થયેલું તેમજ સ્થિર બોધ પામેલું તે યુગલ 80,000 વર્ષ સુધી રાજ્ય કરીને અંતે વિદેહ મુક્તપણાને પામી ગયું. તેનું રાજ્ય પ્રજામાં નિત્ય અભ્યુદયને લીધે નિર્દોષ હતું. વિદ્વાનના સમાગમથી મનોહર હતું. કુળ પરંપરાને યોગ્ય હતું. પોતાને હિતરૂપ હતું. માણસને અનુરંજન કરવામાં ચતુર હતું
અને સર્વ કારણથી સર્વ માણસને સંતોષકારક હતું. તે રાજ્યનું ઘણા દિવસ પાલન કરીને તે દંપતી વિદેહ મોક્ષને પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પદ્મ નિર્વાણ નામનો સર્ગ 59મો સમાપ્ત. સર્ગ 60મો. કાળનું સમવિષમપણું. આ 60મા સર્ગમાં લીલાના આખ્યાનનું પ્રયોજન તથા કાળના સમવિષમપણાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે દ્રશ્ય દોષની નિવૃત્તિ માટે મેં તમને પવિત્ર લીલાદેવીનું આખ્યાન કહી સંભળાવ્યું. માટે તમે જગતની સત્ય બુદ્ધિનો ત્યાગ કરો. આ જગતની દ્રશ્ય સત્તા શાંત જ છે, માટે તેનું શમન ઘટતું નથી. કારણ કે સાચી વસ્તુને સ્વચ્છ કરવામાં ક્લેશ નથી, ખોટી વસ્તુને નિવૃત્ત કરવામાં ક્લેશ ઓછો નથી. સાચી વસ્તુ કારણ કે સાચી વસ્તુને સ્વચ્છ કરવામાં ક્લેશ નથી, ખોટી વસ્તુને નિવૃત્ત કરવાનો ક્લેશ ઓછો નથી. માટે દ્રશ્ય પદાર્થ અખંડ એક રસપણાને પ્રાપ્ત થયેલ છે એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્વ જાણનાર પુરુષ પરમ આકાશની પેઠે નિર્લેપ રહે છે. માટે દ્રશ્ય પદાર્થ અખંડ એક રસપણાને પ્રાપ્ત થયેલ છે એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્વ જાણનાર પુરુષ પરમ આકાશની પેઠે નિર્લેપ રહે છે. માટે દ્રશ્ય પદાર્થ અખંડ એકરસપણાને પ્રાપ્ત થયેલ છે એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્વ જાણનાર પુરુષ પરમ આકાશની પેઠે નિર્લેપ રહે છે. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. આવી ગયું ને બધું? એના એના 4 સત્રાક્ષર થઈ શકે. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ ચૈતન્ય છું. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ આનંદ છું. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ શાંતિ જ છું. અસ્તિત્વ, ચૈતન્ય, આનંદ, શાંતિ. માટે દ્રશ્ય પદાર્થ અખંડ એકરસપણાને પ્રાપ્ત થયેલ છે એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્વ જાણનાર પુરુષ પરમ આકાશની પેઠે નિર્લેપ રહે છે. સૃષ્ટિના આરંભમાં ચૈતન્યરૂપી સ્વયંભૂએ પૃથ્વી આદિ પંચ મહાભૂત વિના આ દ્રશ્ય પદાર્થો પોતાને વિશે જ ઉત્પન્ન કર્યા છે. માટે સૃષ્ટિના આરંભમાં ચૈતન્યરૂપી સ્વયંભૂએ પૃથ્વી આદિ પંચ મહાભૂત વિના આ દ્રશ્ય પદાર્થો પોતાને વિશે જ ઉત્પન્ન કર્યા છે. માટે જ્યાં સુધી મનોવૃત્તિનો રોધ કર્યો નથી ત્યાં સુધી તેમની વૃત્તિ જેવા જેવા યત્ન કરે છે તેવા તેવા પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. કારણ કે શુદ્ધ સંવિતમાં સંવેદનરૂપી નદી રહેલી છે, તેમાં જગતની સ્ફૂર્ણા થાય છે. માટે સંવેદનનો રોધ કરવાથી દ્રશ્ય ભ્રમનો નાશ થઈ જાય છે. શુદ્ધ ચૈતન્યરૂપી આકાશમાં પરમાણુ કણ પ્રત્યે ચિદાકાશનો જે આભાસ થાય છે તેને જ જગત કહે છે. શુદ્ધ ચૈતન્યરૂપી આકાશમાં પરમાણુ કણ પ્રત્યે ચિદાકાશનો જે આભાસ થાય છે તેને જ જગત કહે છે. માટે તમે કહો છો એ ખોટી ભ્રાંતિની શી સત્તા છે, શી વાસના છે, શી તેમાં આસ્થા છે, શી નિયતિ છે અને તેમાં શું અવશ્ય થવાપણું છે? કશું જ નથી. માટે જે આ જગત જોવામાં આવે છે તે માયારૂપ છે અને માયા અસત્ય છે. તેથી આ દ્રશ્ય જગત પણ અસત્ય છે.
રામ બોલ્યા, હે ભગવાન, દાવાનળથી બળી ગયેલા ખંડને જેમ ચંદ્રમાની શીતળ કળાથી શાંતિ થાય તેમ સંસાર તાપથી તપતા માણસને શાંતિ આપવા માટે તમે કૃપા દ્રષ્ટિ કરી છે. રામ બોલ્યા, હે ભગવાન, દાવાનળથી બળી ગયેલા ખંડને જેમ ચંદ્રમાની શીતળ કળાથી શાંતિ થાય તેમ સંસાર તાપથી તપતા માણસને શાંતિ આપવા માટે તમે કૃપા દ્રષ્ટિ કરી છે. અહો, ઘણે દિવસે આજે મને જાણનારા પદાર્થનું પ્રકાર, સ્વરૂપ, દ્રષ્ટાંત, પ્રમાણ અને કાળપૂર્વક જ્ઞાન થયું. હે દ્વિજ શ્રેષ્ઠ, આવી રીતે જગતના તત્વનો વિચાર કરતા આ લીલાનું આખ્યાન શ્રવણ કરવાથી, શાસ્ત્રનું જ્ઞાન થવાથી અને ઉપાધિની શાંતિ થવાથી મને શાંતિ થાય છે. તેમજ નિર્વાણ સ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી મને ખેદ થાય છે. હે સર્વ વિશારદ વશિષ્ઠ ઋષિ, હે ભગવાન, તમારા વચનરૂપી અમૃતનો શ્રોત્ર કાનરૂપી પાત્રથી પાન કરતા મને તૃપ્તિ થતી નથી. માટે મારા મનનો આ સંશય મટાડો. તમારા કહેવા પ્રમાણે લીલાદેવીના પતિ તે રાજાને 3 સર્ગનો અનુભવ થયો. તેમાં તેને વશિષ્ઠ બ્રાહ્મણના જન્મમાં 1 અહોરાત્ર ગયો, પદ્મ રાજાના જન્મમાં 1 માસ થયો અને વિદુરથ રાજાના જન્મમાં ઘણા વર્ષો થયા. આવી રીતે તેને કોઈ ઠેકાણે ઘણા તો કોઈ ઠેકાણે થોડા કાળનો અનુભવ થયો. તેનું શું કારણ તે તમે યથાવત કહો. હે ભગવાન, જેવી રીતે સુકાયેલી માટીના પિંડામાં પાણી રહી શકતું નથી, તેવી રીતે એકવાર તમારા વચન સાંભળતા મને વિશ્રાંતિ થતી નથી. વશિષ્ઠ બોલ્યા, પ્રત્યેક માણસને જે જે સ્થળે બુદ્ધિથી જેવી જેવી પ્રતીતિ થાય છે તે તે સ્થળે તેને તેવો તેવો અનુભવ થાય છે. જેમ કે કોઈ માણસને ઝેરમાં અમૃતની પ્રતીતિ થાય છે તો તે ઝેરમાં પણ તેને અમૃતનો અનુભવ થાય છે. તેને શત્રુમાં પણ મિત્ર બુદ્ધિ થાય છે તો તે શત્રુ પણ તેને મિત્રરૂપ થઈ જાય છે. નિરંતરના અભ્યાસથી જે પદાર્થમાં જેવી ભાવના થાય છે તે પદાર્થમાં તેવો અનુભવ થાય છે. ચૈતન્યનો સ્ફુરણનો સ્વભાવ છે, તેથી તે સ્વભાવથી જ જે કલ્પના કરે છે તે પ્રમાણે તેને જ્ઞાન થાય છે. પલકારા જેટલા કાળમાં પણ એક કલ્પનું સંવેદન થાય છે તો તે પલકારો પણ કલ્પરૂપ થઈ પડે છે, અને એક કલ્પમાં પલકારાનું સંવેદન થાય છે તો તે કલ્પ પણ પલકારા રૂપે જણાય છે. આવો ચૈતન્યનો સ્વભાવ છે. જેમ કે કોઈ દુઃખી માણસને એક રાત્રિ કલ્પ સમાન થઈ પડે છે તો તે જ રાત્રિ સુખિયા માણસને ક્ષણરૂપ વહી જાય છે. સ્વપ્નમાં એક ક્ષણ કલ્પરૂપ થાય છે અને એક કલ્પ ક્ષણરૂપ પણ થાય છે. જેમ કે કોઈ માણસને સ્વપ્નમાં હું મરી ગયો, પાછો જન્મ્યો, મારી યુવાવસ્થા થઈ અને હું 100 યોજન ચાલ્યો એવો થોડા વખતમાં અનુભવ થાય છે. હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં 12 વર્ષનો અનુભવ થયો હતો અને લવણ રાજાને એક રાત્રિમાં 100 વર્ષનો અનુભવ થયો હતો. મનુનું સંપૂર્ણ જીવિત થાય છે ત્યારે બ્રહ્માનું એક મુહૂર્ત થાય છે. બ્રહ્માનું જે આખું જીવિત છે તે વિષ્ણુનો એક દિવસ છે, અને હે રામ, વિષ્ણુનું જે આખું જીવિત છે તે મહાદેવજીનો એક વાસર છે. પણ જે માણસનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ છે તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ પણ નથી તેમ જગત પણ નથી. કારણ કે જે માણસ સ્વરૂપમાં છે, હા, જે માણસનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ છે તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી તેમ જગત પણ નથી, કારણ કે તે નિર્વિકલ્પ જ છે. ફરીથી જે માણસનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ છે તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી તેમ જગત પણ નથી, કારણ કે તે સહજ નિર્વિકલ્પ જ છે. સહજ છે. અમે એટલે લખ્યું છે, આ સુધરાવ્યું છે પ્રભુએ આખું વાક્ય. છાપેલું ઓરિજિનલ તો જુદું છે. જે માણસનું ચિત્ત નિરંતર ધ્યાનમાં જ છે તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી તેમ જગત પણ નથી, કારણ કે તેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં જ હોય છે. એટલે આ સુધરાવ્યું છે અને ઓરિજિનલ રિયલ ટ્રુથ છે.
જે માણસનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ છે, તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી તેમ જગત પણ નથી, કારણ કે તે સહજ નિર્વિકલ્પ જ છે. પ્રત્યેક માણસને મનમાં જેવી ભાવના થાય છે તેવો તેને અનુભવ થાય છે. મધુર પદાર્થમાં કટુતાની ભાવના કરવાથી તે પદાર્થ કડવો લાગે છે, અને કડવા પદાર્થમાં મધુરપણાની ભાવના. અહીં જે પ્રકાશ થાય છે ક્યાંથી થાય? ઓરિજિનલ રિયલ ટ્રુથ પોતે પ્રકાશે છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો કોઈ તો તો કોઈ એમ કે કોઈ પણ બોલી શકે છે, તો કોઈ પણ બોલી શકે છે, એ પોતાને અભ્યાસથી અભ્યાસથી બોલે. કોઈ પણ બોલી શકે, ગમે તે બોલી શકે, અને આ જ શબ્દો આવી જ રીતે એક્ઝેક્ટલી બોલી શકે, પણ એ પોતાની આઈડેન્ટિટી, આભાસની આઈડેન્ટિટી, આ દેહમાં આ જીવ હું છું, અને જે આ પ્રકાશમાં કંઈ નથી, અને પછી એ આ દેહમાં આ જીવ હું છું, એને એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિને એ બધી એ એપિયરન્સની લવારી, બીજું કંઈ નહીં. ને પછી આમ વ્યક્ત થાય તો સ્પિરિટમાં ફેર લાગે કે નહીં? બોલજો, હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. એમ બોલજો, હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બોલો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હવે બોલવામાં ભય લાગતો હોય. શું લાગતું હોય? બોલવામાં ભય લાગતો હોય. ભાઈ બોલવામાં ભય લાગતો. કે કેમ કોણ મારી નાખે છે? કોઈ પૂછે સાચું બોલવામાં હેનો ભાઈ? ત્યાં કોઈ પૂછે ને કે તમે પરમ ચિદાકાશ છો, તો કેમ છો? આમ છો, કેમ છો? પછી કોઈ પૂછે ને કે તમે પરમ ચિદાકાશ છો, તો પછી કેમ આમ છો ને કેમ તેમ છો? એક સેકન્ડ પેલા કોઈ બોલ્યા હોય ને, તો એ કેમ તમે આવું બોલ્યા હતા? પરમ ચિદાકાશ બોલે આવું હોય નહીં. તો પછી આ પાછા પ્રભુ તો ખુલ્લા દિલે કીધું કે હું બધામાં પ્રભુ જોઉં છું. તો પછી તો એ બીના વગર બોલ્યા, તો તમે બીના વગર બોલી શકો. નહીં, અત્યારે જે એક જ પ્રભુ અખંડ દેખાય છે, એટલે બધા પ્રભુ દેખાતા નથી. ચાલો એકમાં ચિત્ત રોકાયેલું હોય એટલે સર્વત્ર વ્યાપ્ત એવું દેખાય છે. પણ એવું ક્યાં છે જ અનંત વ્યાપકમાં, પરમ વ્યાપકમાં એવા ભેદની કલ્પના ક્યાં છે જ? એ પરમ વ્યાપક જ છે, અનંત વ્યાપક જ છે. આ જેમ આખો પ્રકાશ છે ભરપૂર, અનંત ભરપૂર, તો એ અનંત ભરપૂર પ્રકાશ જ છે. એ પ્રકાશ પોતામાં પ્રકાશ જ છે, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. આ રહ્યા આ સૂર્યનારાયણ ભગવાન છે, તે સૂર્યનારાયણ ભગવાન જ છે. એ રીતે પ્રત્યેક માણસને મનમાં જેવી ભાવના થાય છે તેવો તેને અનુભવ થાય છે. મધુર પદાર્થમાં કટુતાની ભાવના કરવાથી તે પદાર્થ કડવો લાગે છે, અને કડવા પદાર્થમાં મધુરપણાની ભાવના કરવાથી તે કટુ છતાં મધુર લાગે છે. શત્રુમાં મિત્ર બુદ્ધિ થવાથી શત્રુ મિત્ર થાય છે, અને મિત્રમાં શત્રુ બુદ્ધિ થવાથી તે શત્રુરૂપ થઈ પડે છે. હે મહાબાહુ, એવી રીતે સંવેદન રૂપે જગત થાય છે. શાસ્ત્ર, પાઠ તથા જપ વગેરે જેનો અભ્યાસ ન થયો હોય તેના સંવેદનથી તથા અભ્યાસથી તે શાસ્ત્ર વગેરે સ્વાધીન થઈ જાય છે. વહાણમાં બેસીને જનારને તથા ફૂદડી ફરનારને આખી પૃથ્વી ફરતી હોય એમ જણાય છે, અને કાંઠે ઊભેલાને તથા ફૂદડી ન ફરતા હોય તેને પૃથ્વી ફરતી હોય
એવું જણાતું નથી. સ્વપ્નની પેઠે શૂન્ય સ્થાનમાં ઘણા માણસનું સંવેદન થવાથી તેમ જણાય છે. પીળા પદાર્થમાં લીલા તથા ધોળાનું સંવેદન થવાથી તેને તેવો અનુભવ થાય છે અને મોહ પામેલો માણસ આનંદના વખતમાં દુઃખની પેઠે રુદન કરવા માંડે છે. અવિચારી માણસને ભીંતમાં પણ આકાશની ભ્રાંતિ થાય છે. ખોટો યક્ષ તેવી ભ્રાંતિથી મૂઢ માણસના પ્રાણનું આકર્ષણ કરે છે. સ્વપ્નની સ્ત્રી પણ સંવેદનથી જાગ્રત અવસ્થાની સ્ત્રીની પેઠે પ્રીતિ આપનાર થઈ પડે છે. આવી રીતે જે માણસને મનથી જેવો આભાસ થાય છે તેવો તેને અનુભવ થાય છે, પણ વસ્તુતઃ બધું ખોટું છે તથા શૂન્ય છે અને ચિદાત્માને વિશે 100 હાથની મેઘની છાયામાં નૃત્ય કરતા નાટ્યની જેમ તે બધું જોવામાં આવે છે. આમાં મેડિકલ સાયન્સમાં સાયકોલોજી આવે? નથી આવતું, ખાલી એનેટોમી જ આવે. બસ આખા કોર્સમાં એકલી એનેટોમી. ચેન્જ થતું રહે દર વર્ષે પ્રભુ. સાઇક એટલે માઇન્ડ, લોગોસ એટલે શાસ્ત્ર, એટલે મનોવિજ્ઞાન. સાયકોલોજી, સાઇક એટલે ઓરિજિનલ ગ્રીક લેટિનમાં સાઇક એટલે માઇન્ડ અને લોગોસ એટલે વિજ્ઞાન, એટલે મનોવિજ્ઞાન. એમાં નથી આવતું. તો પછી સાયકોલોજી અને સાયકિયાટ્રી બે અલગ સબ્જેક્ટ છે. તો મેં MBBS કર્યા પછી સાયકિયાટ્રી આવતું હશે એમ. એ 3 વર્ષ હશે ને, જેવી રીતે ફિઝિશિયન છે કે એ જ. બાળકને મિથ્યા જ્ઞાનથી કલ્પિત પિશાચની આકૃતિ જોવામાં આવે છે તેવી રીતે મનની સ્ફુરણાથી જગત દેખાય છે, પણ વસ્તુતઃ તે છે જ નહીં. આ જે જોવામાં આવે છે તે બધું માયા માત્ર છે. તેનો કાંઈ આકાર નથી. તે બીજી વસ્તુનો રોધ કરી શકે તેમ નથી અને પોતાનો રોધ કરનાર બીજી વસ્તુ પણ તેનામાં નથી. જે આ જગત સ્ફુટ જોવામાં આવે છે તે માત્ર સ્વપ્ન દર્શનની જેમ રહેલું છે. એક થાંભલામાં પ્રતિમાની કલ્પના થવાથી જેમ તે થાંભલો પ્રતિમા રૂપે જણાય છે, તેમ જાગતા માણસને તે અપૂર્વ સ્વપ્ન થયું હોય તેવું છે એમ તત્વવેત્તા જાણે છે. જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે તેવા આકાર તેમાં દેખાય છે, તેવી રીતે સંવેદનરૂપી ચિત્રકાર ચિદાકાશરૂપી સ્તંભમાં જેવી સૃષ્ટિની ઈચ્છા કરે છે તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે તેવા આકાર તેમાં દેખાય છે, તેવી રીતે સંવેદનરૂપી ચિત્રકાર ચિદાકાશરૂપી સ્તંભમાં જેવી સૃષ્ટિની ઈચ્છા કરે છે તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસને બીજા માણસ સાથે યુદ્ધ થાય પણ તેની જ પાસે જાગ્રતપણે સૂતેલો બીજો માણસ તે યુદ્ધ દેખતો નથી, તેવી રીતે અજ્ઞાની માણસને સ્વપ્નના યુદ્ધની પેઠે અનેક પ્રકારના વ્યવહાર સહિત જગત જણાય છે, પણ જ્ઞાની માણસને તે જોવામાં આવતું નથી. જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસને બીજા માણસ સાથે યુદ્ધ થાય પણ તેની જ પાસે જાગ્રતપણે સૂતેલો બીજો માણસ તે યુદ્ધ દેખતો નથી, તેવી રીતે અજ્ઞાની માણસને સ્વપ્નના યુદ્ધની પેઠે અનેક પ્રકારના વ્યવહાર સહિત જગત જણાય છે, પણ જ્ઞાની માણસને તે જોવામાં આવતું નથી. કેવી રીતે ખબર પડે? 2 જણ છે તો એકને જગત જોવામાં આવે છે ને એકને જગત જોવામાં આવતું નથી. 2 માણસ તો સરખા લાગે છે. જાગ્રતમાં તો દ્રશ્ય દ્રષ્ટિમાં જો તો 2 સરખા છે. જ્ઞાની ને અજ્ઞાની 2. અજ્ઞાનીને જગત જોવામાં આવે છે બધું, આ બધું, અને જ્ઞાનીના કાંઈ જોવામાં આવતું નથી. અને પોતે ચિદાકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ કેવળ એમ. અને સહજ સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. તો પછી એ તો ખબર ન પડે ને, 2 સરખા જ દેખાય ને, માણસ તરીકે સરખા જ દેખાય. હા, માણસ તરીકે સરખા દેખાતા હોય એવા હોય તોય દેખીતી રીતે ઘણો ફરક હોય. જે માણસને ભ્રાંતિ સાચી લાગતી હોય, હું આ સાચો છું, જગત સાચું છે, તો એનું જે કંઈ પણ હોય, વાણી વર્તન કંઈ પણ તો એ અધ્યાસનું જ હોય, જગતનું જ હોય.
અને એની અંદર જે વાસના હોય એનાથી એ નિર્માલ્ય જેવો લાગતો હોય, અને જેનામાં આ જગત સાચું નથી, હું આ છું એવું ભ્રમ કોઈ નથી, અને ચૈતન્ય પ્રકાશ પોતે જ છે, તો એના નૂર તે જ જુદા હોય, આખું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ હોય ને એની પરમ શાંતિ ઇમ્યુટેબલ હોય. જેને બધું જ હોય જગતનું, તો એ નિર્માલ્ય ન લાગે. તમે જો દાખલા જેની પાસે કરોડો અરબો હોય તો નિર્માલ્ય નથી લાગતો, અથવા જેને કોઈ પદ એવું મળ્યું પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, તો એ નિર્માલ્ય નથી લાગતા. જે નૂર તેજ, જે ચૈતન્ય જાગૃતિથી રહેલું સાયન્ટિસ્ટ હોય તો એનો આઈક્યુ મોટો હોય, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, તો એ કાંઈ નિર્માલ્ય ન લાગે. કોઈ જગતગુરુ હોય તો એ કાંઈ નિર્માલ્ય ન લાગે. જે દેખાવની વાત કરીએ, એપિયરન્સની વાત કરીએ, તો જે ચૈતન્ય પોતે રહેલો છે એ સામાન્ય માણસ દેખાતો હોય, અને એની આગળ આ ચારેય બ્રહ્મ રાક્ષસ ઊભા રાખ્યા હોય, તો આ લાઈવ લાગે, ચૈતન્ય સ્વયં લાગે, અને બાકીના ચાર પપેટ હોય એવા લાગે, ઢીંગલા હોય એવા લાગે. એનામાં પપેટ એટલે જેવા, કઠપૂતળી જેવા. પપેટ એટલે કઠપૂતળી. બધું બરાબર બોલતા ચાલતા હોય ને, બધું જાણતા હોય ને, બધું કરતા હોય, થતું હોય ને, એટલે એને લીધે એનામાં એમ જેમ પેલી આંગળીમાં બાંધેલી કઠપૂતળી હોય ને એનામાં પોતાના નૂર તેજ કંઈ ના હોય એવા હોય, અને એનું ભલે આકાશ કંઈ પણ દેખાતું હોય, ક્રિયા કે કંઈ પણ દેખાતું હોય, વ્યવહાર, પણ એ જે ચૈતન્ય રહેલો હોય એનું જે પ્રકાશ છે, આનંદ છે, શાંતિ છે, નૂર તેજ છે, બ્રહ્મ તેજ છે, એની આગળ એ લોકો પપેટ જ લાગે. ચલો પછી પ્રભુ કહે છે, હું બધામાં પ્રભુ દેખું છું, બધાને સામુબારક કરું છું. તો એ તો પ્રભુએ પેલું કાર્ડ આપ્યું બહુ પહેલા, એ અંદરથી ફ્રોમ ધ બીનીથ એ અવાજ આવે, એવી રીતે દર્શન. તો અંદરથી જ અવાજ આવે છે ને, ક્યાં ઉપર ઉપરથી બોલે? એટલે બધામાં પ્રભુના દર્શન, સાચી વાત છે. જેવી રીતે વસંત ઋતુમાં તૃણ, ગુલ્મ તથા લતાઓ રસયુક્ત જણાય છે, તથા જેવી રીતે સોનામાં રહેલું દ્રવપણું અગ્નિના સંયોગથી જોવામાં આવે છે, તેવી રીતે પરમાત્માને વિશે તેની સત્તાથી જગત જણાય છે. પણ ખરું જોતા જેવી રીતે હાથ પગ વગેરે અવયવો અવયવીથી જુદા નથી, તેવી રીતે ઈશ્વરની સત્તાથી જગત જુદું નથી, પણ જીવ સમૂહના નિમિત્તથી તે પરબ્રહ્મમાં જ રહેલું છે. જેવી રીતે સ્વપ્નમાં એક માણસને બીજા માણસ સાથે યુદ્ધ થાય છે ત્યારે તે બીજા માણસને સત્ય જાણે છે, પણ ખરું જોતા પોતા વિના બીજું કોઈ નથી, તેવી રીતે માયારૂપી આકાશમાં રહેલું આ જગત જો કે માયિક દ્રષ્ટિથી સાચું છે તો પણ શુદ્ધ દ્રષ્ટિથી ખોટું છે, કારણ કે સૃષ્ટિની આદિમાં મહાપ્રલય થયા પછી તથા સૃષ્ટિ થયા પહેલા આ જગત ચૈતન્ય સ્વભાવથી જ અવશેષ રહે છે. ત્યાર પછી કાર્ય વિભાગ થવાથી કારણપણું ઉત્પન્ન થાય છે, તે અસત છે. ખરું જોતા મહાપ્રલય થયા પછી કાર્ય તથા કારણની કલ્પના છે જ નહીં, અને તે સમયે બ્રહ્માની પણ વિદેહ મુક્તિ થવાથી તે પણ જગતનું કારણ ન ઘટે. કદી એમ કહો કે તેની મુક્તિ થયા પછી સ્મૃતિથી બીજા બ્રહ્મા થાય છે, તો તે સ્મૃતિ પણ જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે, માટે આ જગત જ્ઞાન માત્ર છે. રામ બોલ્યા, વિદુરથ રાજાના ગામના માણસોએ તથા સર્વ કારભારીએ તેના કુળનો ક્રમ એક જ જાણ્યો, તેનું શું કારણ તે કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ અલ્પ વાયુની વાત લેખા મહાન વાયુને અનુસરે છે, તેમ પ્રત્યેક માણસનું સામાન્ય જ્ઞાન મુખ્ય સંવિત મુખ્ય જ્ઞાનને અનુસરે છે. આમ તે મુખ્ય જ્ઞાનને પરસ્પરનું એકરૂપ અદ્રષ્ટ હોવાથી તે રાજા, પ્રજા, નગરજનો અને કારભારીઓને એકબીજાનો અનુભવ થયો. ત્યાં વિદુરથના નગરમાં રહેવાવાળા લોકોને જાણે એવું જ્ઞાન થયું કે આ રાજા અમારા કુળમાં અમુક રૂપે ઉત્પન્ન થયો છે. ચિંતામણીમાંથી કિરણો પ્રકટ થવા
અને તેમાંથી મનુષ્યોના મનોરથ અનુસાર વિચિત્ર પદાર્થ ઉત્પન્ન થવા એ ચિંતામણીનો જ સ્વભાવ જ છે. તે પ્રમાણે ચિત્ત સ્વભાવને, મુખ્ય જ્ઞાનને એકબીજાને જાણવાનો સ્વભાવ છે. તેમાં કારણ વિચારની અપેક્ષા નથી. રત્નમાંથી જેમ કિરણો બહાર નીકળે છે તેમ વિદુરથ રાજાના સંબિતરૂપ રત્નમાંથી હું આવી રીતના કુળાચારમાં રાજા થાઉં એવો મનોરથ થયો. કોઈ સ્થળે સર્વત્ર અરીસા હોય તો તેમાં એકબીજાનું પ્રતિબિંબ પડે છે. તે જ પ્રમાણે આ સૃષ્ટિમાં જેટલા જેટલા જંતુઓ છે તેમાં ચૈતન્યરૂપી અરીસો સર્વ ઠેકાણે સામાન્ય છે. તેથી એકબીજાનું એકબીજામાં પ્રતિબિંબ પડે છે. કૌંસમાં ચૈતન્ય સામાન્ય હોવાથી સર્વ એકબીજાને જાણી શકે. કૌંસ પૂરો. કદાપી કહો કે ચૈતન્યરૂપી અરીસામાં નિત્ય પ્રતિબિંબ હોવાથી મોક્ષમાં વિઘ્ન આવશે તો ઉત્તરમાં કહેવાનું કે અરીસામાં ચલ પદાર્થનું પ્રતિબિંબ ચલ જણાય છે અને સ્થિરનું સ્થિર જણાય છે. તે જ પ્રમાણે માણસની સંસારમાંની તીવ્ર વેગવાળી ભાવના ચૈતન્યરૂપી દર્પણમાં સ્થિર થાય ત્યારે મોક્ષ થાય છે. જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી બીજી ક્ષુદ્ર નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી સાંસારિક જ્ઞાનને જીતે છે અને ઈશ્વરમાં મેળવી દે છે. જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી બીજી ક્ષુદ્ર નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી સાંસારિક જ્ઞાનને જીતે છે અને ઈશ્વરમાં મેળવી દે છે. તે જ રીતે બીજા અજ્ઞાની માણસોને પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ જો બે સામાન્ય જ્ઞાનવાન હોય તો તેમાંથી ચિત્ત સ્વભાવને લીધે એકનો જય થાય છે અને બીજો ડૂબે છે. આવી રીતે હજારો સર્ગમાં ઉત્પન્ન થતા, નાશ પામતા તથા વર્તમાનમાં રહેતા પ્રત્યેક માણસ પ્રત્યે વિચિત્રતા રહેલી છે. પણ ખરેખરું જોતા કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી, તેમ કોઈ કોઈને આધારે રહેલું પણ નથી. માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે. માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે. આજે પ્રત્યક્ષ જોવામાં આવે છે, સ્વપ્નની પેઠે છે. જાગ્રત અવસ્થામાં વિવેક દ્રષ્ટિ વિનાનું સ્વપ્ન છે અને અવશ્ય થવાના બોધનો જ અનુભવ થયો છે તે પણ ખોટા જેવો છે. જેવી રીતે ઝાડ તેના પત્ર, પુષ્પ તથા ફળ વગેરે રૂપથી જણાય છે, તેવી રીતે અનંત શક્તિમાન અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. જેવી રીતે ઝાડ તેના પત્ર, પુષ્પ તથા ફળ વગેરે રૂપથી જણાય છે, તેવી રીતે અનંત શક્તિમાન અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. પ્રમાતા, પ્રમેય તથા પ્રમાણ કૌંસમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી જેમાં માયા રૂપે રહી છે, તે પરમાત્માના પદનું જ્ઞાન થયા પછી તે જ્ઞાન ક્યારેય કોઈને પણ વિસરાતું નથી. પ્રમાતા, પ્રમેય તથા પ્રમાણ, દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી જેમાં માયા રૂપે રહી છે, તે પરમાત્માના પદનું જ્ઞાન થયા પછી તે જ્ઞાન ક્યારેય કોઈને પણ વિસરાતું નથી. દેશ, કાળ, ક્રિયા ઊંઘમાં કે સ્વપ્નમાં તો ભૂલાઈ જાય ને પરમાત્મા. કેમ? ઊંઘમાં કે સ્વપ્નમાં પરમાત્મા ભૂલાય ના જાય. કાંઈ બીજું કામ કરતાં કરતાં એમાં ધ્યાન આપવું પડે ને બીજું આપણે કાંઈ કરીએ ને. જીવતા જાગતા, બોલતા ચાલતા, હરતા ફરતા, ઉઠતા બેસતા, શ્વાસ લેતા, બધું જે જીવતા હોય, આવતા જતા, બોલતા ચાલતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, સ્વપ્ન જોતા, તો કોઈક ક્ષણે તો પરમાત્માનું ભૂલાઈ જાય. એ કેવી રીતે? પરમાત્માનું જ્ઞાન જે કીધું ને એ ખુદ પરમાત્મા પોતે જ, જ્ઞાન રૂપ પોતે જ, અને એ પોતાના સ્વરૂપમાં આ બધું જે કીધું ભૂલાઈ જવું ને બીજું થવું ને કાંઈ પણ એમાંનું બીજું કંઈ નથી, પોતામાં પોતે જ છે. તો ભૂલવાનો કેવો સવાલ જ નથી.
सहज जो है सो है। જે બધું થતું હોય, સમજે કે નહીં, જે બધું થતું હોય તો એ પરમાત્મા જ છે, બધું પરમાત્મા જ છે કે બીજું કાંઈ છે? તો પછી યાદ રાખો, ભૂલવાનું ક્યાં છે? અંદરથી જુઓ, પરમાત્માની અંદરથી જુઓ. પરમાત્માને ન ગણીને બહારથી નહીં જોવાનું, હું આ છું ને આ જગત છે. અંદરથી જુઓ તો અંદર પરમાત્મા પોતામાં પોતે જ છે, બધું ઓલ એન્ડ ઓલ, ઓલ ઇન ઓલ. આ જેમ આકાશ પોતામાં બધું આકાશ જ છે, આ સૂર્યપ્રકાશ બધું પોતામાં સૂર્યપ્રકાશ જ છે, મહાસાગર બધું પોતામાં મહાસાગર જ છે, એમ પરમાત્મા ચિદાકાશ બધું પોતામાં પોતે જ છે. ત્યાંથી જુઓ તો કાંઈ પણ થતું હોય તો એ પોતામાં પોતે જ છે કે બીજું કોઈ છે, બીજું કાંઈ છે કે બીજું કાંઈ થાય છે? ત્યાંથી જુઓ, જ્યાં પરમાત્મા છે ત્યાંથી જુઓ. મહાસાગર છે તો આખા અનંત જળનું હાલવું દૂલવું અને અનંત ચક્રી તરંગ ફેણ પરપોટા નામરૂપે ઉત્પત્તિ સ્થિતિ કાંઈ પણ ત્યાંથી નહીં જોવાનું. મહાસાગરને ગૌણ કરીને કે આ જળ હલે દુલે છે અને અનંત ચક્રી તરંગ ફેણ પરપોટા આકારે ભાસે છે, ત્યાંથી નહીં જોવાનું. મહાસાગરની અંદરથી જોવાનું. તો કાંઈ પણ કાંઈ થતું ન દેખાય કે કાંઈ પણ થતું દેખાય તો મહાસાગર પોતામાં મહાસાગર જ દેખાય. આકાશ છે એમાં આ બધી સૃષ્ટિઓ દેખાય, આ બધું એનું સ્ફુરણ દેખાય, એમ બધા રૂપો નીકળતા હોય ને ચાલતા હોય ને સમાતા, પણ ત્યાંથી નહીં જોવાનું. આકાશને ગૌણ કરે, મૂળ આકાશ જ રહીને પછી જોવાનું. તો આકાશ પોતામાં કેવળ આકાશ છે અને એમાં કાંઈ પણ ન થતું દેખાય કે કાંઈ પણ થતું દેખાય, પણ આકાશ પોતામાં કેવળ આકાશ છે. એમ ધારો કે મહાસાગર, તો ત્યાંથી જોવાનું, અંદરથી મહાસાગરમાં, મહાસાગરથી. તો એ મહાસાગર પોતામાં એમાં કાંઈ પણ થતું દેખાય કે ન થતું દેખાય, પણ મહાસાગર પોતામાં કેવળ મહાસાગર છે. આ સૂર્યપ્રકાશ તો ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય, તો સૂર્યથી જોવાનું, સૂર્યથી જોવાનું, સૂર્યથી અંદરથી, અંદરથી. તો સૂર્યમાં કાંઈ પણ એના પ્રકાશમાં કાંઈ પણ થતું દેખાય કે કાંઈ પણ થતું ન દેખાય, તો સૂર્ય પોતામાં સૂર્ય જ છે. એમ ચિદાકાશથી જોવાનું, અંદરથી પોતામાં પોતાથી. તો ચિદાકાશમાં કાંઈ પણ ન થતું દેખાય કે કાંઈ પણ થતું દેખાય, પણ ચિદાકાશ રહીને જુઓ તો ચિદાકાશ પોતામાં કેવળ ચિદાકાશ છે અને એ કાંઈ નથી થતો કે કાંઈ થાય છે એવું કાંઈ છે જ નહીં, અને ચિદાકાશ જ છે. પણ જો તમે બહારથી જુઓ, ચિદાકાશને કોણ કરે, હું આ છું ને આ જગત છે, તો પછી જેમ પેલા ફેર ચડ્યા હોય ને એમ ચક્કર ચાલુ. ચિદાકાશ રહીને બધું ચિદાકાશ છે અને આભાસ આકાર રહીને તો બધું આભાસ આકાર, વિકારો, એટલે ફેરફાર, સમજે? પણ એ છે નહીં, ચિદાકાશમાં પોતામાં નથી. એટલે જ્ઞાન ને અજ્ઞાનનો આ જ ડિફરન્સ છે કે ચિદાકાશ રહેવું તો પછી કાંઈ પણ દેખાય, થતું હોય કે ન થતું, ચિદાકાશ જ છે. ચિદાકાશ પોતામાં કેવળ છે. તો કેવળ ચિદાકાશ એ જ્ઞાન, કેવળ ચિદાકાશ રહેવું, ચિદાકાશ જ રહેવું એ જ્ઞાન. અને ચિદાકાશ થોડું પણ ભૂલીને અથવા ન ગણે, ગૌણ ગણે આ બધો આભાસ આકાર જોવો એ અજ્ઞાન. નથી એને જોવું એ અજ્ઞાન, અને છે એ રહેવું એ જ્ઞાન. કેવું છે? શું 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 આ સાંભળી એટલી વાર પછી ભૂલી જવાનું. ક્લિયર છે? એટલે ચોપડીમાં છે, ગુરુમાં, ગુરુમાં, ચોપડીમાં નહીં. શું કીધું? છે એ રહેવું એ જ્ઞાન અને નથી એ જોવું એ અજ્ઞાન. એકલું જોવું કે એમાં ઊંધા વળી જવું? પછી કે હું બધું જાણું છું, મેં બધું વાંચ્યું છે, બધું સાંભળ્યું છે, મને બધી ખબર પડે છે, તો ખાલી મને શાંતિ કેમ નથી? એનું શું કારણ છે? રહેવું અજ્ઞાન, હું આ છું અને બોલવું જ્ઞાનનું, અને પછી વર્તવું બધું ઊંધું વિપરીત, પછી શાંતિ ક્યાંથી થાય?
કેટલું બાકી છે એમાં? બસ આ. પાના નંબર? પાના નંબર 272. અચ્છા. છેલ્લી 2 લાઈનો છે પણ રિપીટ છે થોડુંક. જેવી રીતે ઝાડ તેના પત્ર પુષ્પ તથા ફળ વગેરે રૂપથી જણાય છે, તેવી રીતે અનંત શક્તિમાન અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. પ્રમાતા, પ્રમેય તથા પ્રમાણ, દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી જેમાં માયા રૂપે રહી છે, તે પરમાત્માના પદનું જ્ઞાન થયા પછી તે જ્ઞાન ક્યારેય કોઈને પણ વિસરાતું નથી. દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્ય રૂપે જણાતું આ જગત જુદા જુદા તરંગોવાળા શુદ્ધ જળની જેમ શુદ્ધ ચૈતન્ય રૂપ જ છે. તેમાં ઉદય અને અસ્તરૂપી વિકાર જ નથી. તે અજ્ઞાનરૂપી અંધકારનો પ્રકાશ કરે છે, અનાદિ શુદ્ધ છે અને આદિ અંત તથા મધ્યથી રહિત છે. આકાશના કોષમાં જેવી રીતે શૂન્યતા જણાય છે, તેવી રીતે સંકલ્પ વિકલ્પ રૂપી મન વડે શુદ્ધ બોધરૂપી પરમાત્માનો પ્રકાશ અહમતા મમતા રૂપી જગતના સ્વરૂપ રૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પ્રયોજન વર્ણન નામનો સર્ગ 60મો સમાપ્ત. છેલ્લું આખું ફરી. દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્ય રૂપે જણાતું આ જગત જુદા જુદા તરંગોવાળા શુદ્ધ જળની જેમ શુદ્ધ ચૈતન્ય રૂપ જ છે. તેમાં ઉદય અને અસ્તરૂપી વિકાર જ નથી. તે અજ્ઞાનરૂપી અંધકારનો પ્રકાશ કરે છે, અનાદિ શુદ્ધ છે અને આદિ અંત તથા મધ્યથી રહિત છે. આકાશના કોષમાં જેવી રીતે શૂન્યતા જણાય છે, તેવી રીતે સંકલ્પ વિકલ્પ રૂપી મન વડે શુદ્ધ બોધરૂપી પરમાત્માનો પ્રકાશ અહમતા મમતા રૂપી જગતના સ્વરૂપ રૂપે ભાસે છે. અહમતા મમતા રૂપી જગતમાં સ્વરૂપ રૂપે ભાસે છે. સ્વરૂપ રૂપે ભાસે, એટલે હું મારું રૂપે ભાસે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પ્રયોજન વર્ણન નામનો સર્ગ 60મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. શું છે આજનો નિત્ય નૂતન પ્રકાશ? નિત્ય નૂતન પ્રકાશ. પ્રસાદ છે ને ફૂલ? ત્યાં લોકો પ્રસાદ લેજો. આપ્યો. લીધો બધાએ. લીધો પ્રસાદ? બધાય લીધો. હવે છે ને આ બધું જ સમેટી લેવાનું, સરખું એકાદ નહીં કરવાનું, બે હાથે સરખું બધું. આ મીડિયા બધા સમેટીને ખુરશી પર મૂકી દેવાના, બરાબર? ખુરશીઓ પાછી લઈ. તમને કેમ ફેર પડ્યો? એટલે ગોળીની અસર થઈ એમ, એટલે ગોળી બરાબર છે એટલે ફેર પડ્યો. રાત્રે વિશ્રામ એમ, એટલે વિશ્રામમાં દુખાયું એટલે ફેર પડ્યો ને.
એને કોથળી આપી હતી ને, હાથ બગાડ્યો. પેલા પાછળ આવ્યા એમને આપ્યું, વચનામૃત આપ્યું. હે પેલા પાછળ આવે એમને વચનામૃત આપ્યું પેલા આપ્યું. હવે ખુરશીઓ પાછળ લઈ લો અને બધી ગાદીઓ લઈ લો, પંખાઓ લઈ લો અને આ બધા સમેટી લો, મીણિયા સમેટી લો, સરખી રીતે વાળો, બધા હોલ્ડ કરો. બધી ખુરશીઓ પાછળ લઈ લો, બધી ગાદીઓ લઈ લો. શેનું? હવે ક્યાં જરૂર હતી? હવે કે જરૂર છે તો ઘણા ઇન્દ્ર પ્રવળ આવ્યા છે ને ના પડે. હવે જરૂર નથી એમ કહો. પૂરતી સેવા પૂરતી. મને મારો મિત્ર છે, લાભ આપશે. 50 જણો એમ કેવું એ ત્યાં શૃંગેરી આવી જશે, ત્યાં દર્શન કરવા શૃંગેરી આવી જશે. એ શંકરાચાર્યને પર્સનલી જાણે છે. કહેતો હતો કે તમે ત્યાં રાત ત્યાં રોકાઓ શૃંગેરીમાં. સવારે પહોંચીને શંકરાચાર્ય 10-10:30 વાગ્યા સુધી ત્યાં હોય છે. પછી બપોરે ત્યાં બે મંદિર છે શૃંગેરીમાં જોવા જેવું. રાતના ત્યાં સગવડે છે રોકાવાની, આરતી થાય છે. જો આજે તો અમે અમારી તારીખ પાસે હોય ને 30 તારીખ છે શેડ્યુલ પ્રમાણે ત્યાં એની વ્યવસ્થા કરી શકશે રહેવાની. એમને કહીશું બધું ત્યાં હોય ને શૃંગેરીમાં હોય, મઠમાં વ્યવસ્થા શંકરાચાર્ય મઠ હોય એટલે જગ્યા બહુ મોટી. નંબર જોઈએ તો કોઈને આપી દે, મિત્રનો નંબર કોઈને જોઈએ તો આપી દે. કાંઈને ફોન કરીને કંઈ કેવું હોય એટલે તમે કહી શકો ને પણ પછી બીજા કોઈને ફોનની નંબરની જરૂર નથી. આપવું હોય તો જયંતિ પ્રભુ બોલાવજો. હિન્દી બોલી શકે છે. એને આપો નંબર. એટલે શૃંગેરી મઠ છે, શંકરાચાર્ય છે, તો એમના એક પરિચિત છે, કૂદે છે. આ તો કૂદકા મારે છે. જો જો આનંદ આવી ગયો, આનંદ આવી ગયો. તો અહીંયા રાખો, ફોટો પાડો. આમ ફેરવી, મોઢું ફેરવી બેસાડી. બસ લઈ લો, ચાલો. બરાબર.
બોલાવો, તમે બોલાવો એને. તમે બોલાવો એને. એને બોલાવો. રૂહી માતાજી બધા બોલાવશો તો બધે ચૂક્યા છો. એ ઉભા રહો ને એક જ જગ્યાએ હા, બોલાવો. તમે બરોબર, તમે સામે જાઓ. રૂહી એને બોલાવો. અહીંયા બોલાવો. હાથ પકડો છો બરાબર હો. આજે તો બહુ આનંદમાં છે. આ બધા ફોટા મને મોકલજો બહુ સુપર બોલે છે હું. જો એને જોવા દે. હું પોતી જ છું. હું પોતી જ છું. અચ્છા ફોન હું છું એમ. એનો ફોટો જોયો? બહુ કેવો સરસ આવ્યો? ત્રણ ફોટા કેવો છે આવ્યો? જો બહુ જ ફાઇન આવે છે સ્વામીજીનો પણ બહુ જ ફાઇન છે ફોટો મંડાવજો. ઓમ 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 જય પ્રભુ. જય પ્રભુ કરી દો ચાલો જય પ્રભુ. જય પ્રભુ. જય પ્રભુ. ઓમ ઓમ બોલો. ઓમ 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 બોલો. ઓમ ઓમ હાથમાં મહિના બેઠી માતા ઓમ હાથુરા મહિને એટલે લોની ઓમ. હું તો જીવાની હશે ને પ્રભુની દયાથી હશે છે, જોઈ રહે છે ને હશે. કેટલા ફોટા પડે? ત્રણ છે શિલ્પા માતાજી thank you. બતાવો બીજા એમનું છે? હા એમના રમકડા અને અમને મોકલો હા વ્યાપકમાં મોકલી દઉં ને એમને જોવા દે. તો તમે લીધો ને વ્યાપક માટે? હા લઈ લઈએ ત્રણ છે બરાબર. કેવો છે? ઉર્ધ્વ દ્રષ્ટિ. જો. એટલે ફેર પડ્યો ને? હા એમ ને? એટલે મટી જશે ને સંપૂર્ણ? વજન નહીં ઉપાડવાનું? હમ. આ બધું સમેટી લ્યો. પેલું પીળું મીણું સમેટી લ્યો. પીળું પીળું આખું સમેટી લ્યો. નીચે તમે નીકળી જાઓ તો ફાટી ગયું ને આખું બે ભાગ નીચેનો એને રાખવાનું નથી. હા એ તો ઉઠાઈ લઈએ પણ નીચેનો ફાટી ગયો એ વાંધો પડે. એટલે પેલો કાલે લોચો કરી ગયો હતો હા પણ તે એટલે એને જે હાથે રીતે સરખી રીતે જરા સમેટાય એટલું સમેટી દે. તો આના બે ભાગ સમેટાય એટલું સમેટી દે. એટલે સમજણી માટે આપણે જવાનું ને એના શંકરાચાર્ય છે એને પંચી કેમના છે એનો નંબર તમારા નોંધી દો. આગો પાછો નંબર આગો પાછો ન થાય. તમારી જે રોજિંદી જે નામ આપજો. હા બધું મને ઓછો કરી સભા નામ છે સભા હા પણ નામ લાવજે છે પણ સભા ના ના પણ પરિચિત નામ કયું? સભા આખું આપો. આખું મને આખું આપો.
અમે તેની સેવા મહિલાની એ વખતે અમે નહોતા આપી પણ અમે નક્કી કર્યું કે ભલે હમણાં પ્રભુ પણ હવે શું છે સેવા થઈ ગઈ છે એ વખતે અમારા પ્રભુ અમે જ્યારે દઈશું એટલે અમે જમા કરાવીએ તો એમની સેવા થઈ ગઈ છે એમ. અને આજે આપણે આપણા સ્વરૂપમાં રહીએ એનાથી મોટી સેવા કઈ એ મેં અને તમે સેવા ક્યાં ઓછી કરી? નિરપેક્ષ 2 વખત બનાવી. એ તો બરોબર પ્રભુ પણ એ તો પ્રભુ કૃપા જ છે પણ એમણે નિરપેક્ષ 2 વખત બનાવી. તો પછી એ વખતે એમથી પ્રભુ હતું કે તમે જ્યારે આજે આવ્યા છીએ તેમ ત્યારથી જમા કરાવી દઈએ ના પણ હવે બધાને એક છેલ્લા હતો ને જે અહીંયા સ્વામીજીને એની પાછી આપી નહોતો પાછી આપી. સ્વામીજીને આપણે મૂળજી પ્રભુ આવ્યા જ ને અહીં બેઠા હતા છેલ્લા ખુરશીમાં એની પાછી આપી લાવ્યા કે હવે બસ થઈ ગઈ. એટલે પછી ભેગું કરીને શું કરવું? એટલે આ લોકોને જે જનરલ સેવા જોવે છે એ પૂરતી છે, સફિશિયન્ટ. ખ્યાલ આવે ને? હા બરોબર અને એ તો સેવાનો ક્યાં તોટો છે? અનંત છે. અચ્છા, ત્યાં બધું જમવાનું રહેવાનું બધું વ્યવસ્થિત શુદ્ધ છે, બધું સાત્વિક પૌષ્ટિક એમ ગુજરાતી ખાણું બધું. પેલી સેવા ત્યાંથી લેવાની સીધું સામાન ત્યાંથી લાવી આજે જવાનું છે ને? આજે ચીનપ્રભુ ને નટુપ્રભુ આવશે. ખબર છે ને? 700 નું બનાવ તો 800 લઈ શકે. દશેરાનો દિવસ છે એટલે કદાચ ભાવિકોની સંખ્યા નવરાત્રી ખરી વધારે આવે, ઓછા આવે, દશેરાના દિવસ ઓછા આવે. કેમ? ક્યાં જાય બધા? મુહૂર્ત કરવાનું હોય નવરાત્ર છે એટલે ભાવિકોની સંખ્યા ગણતરી આપણે ઓછી કરીએ. એ દિવસ શું હોય કે હવાનું હોય છે બધાના મોટા ભાગે સોસાયટીઓ દીઠ ગામ દીઠ હવાનું હોય આ તો ઓછી કરો એમ કરો. 500 નું કરી હે 500 500 નું કરો, 600 લઈ 600 લઈ જાય 600 લઈ જાય 500 નું કરો તો પણ પેલા જે લિસ્ટ આપી છે પાછું એ તો ઓછું કરીશું એ તો ઓછું કરે એ 700 નું લાવીશું પણ પછી એના પ્રમાણે 500 નું બનાવીએ એની સાથે વાત કરવી પડે ને. એ પાછા કે મેં 700 નું બનાવ્યું છે તો ના જોજો બધા એ દર વખતે કહેશે જ આપણે દર વખતે આપણે ઓછું કરાવીએ એટલે ઓછું પહેલા કરાવીએ. કરાવીએ લાયા પછી એમાં તો ઓછું નહીં, કરાવીએ. અત્યારે જે એની પાસે લિસ્ટ સામાન ઓછો કે લાવવાનો ભાઈ હા એમ તમે ભાઈ 500 નું લિસ્ટ કરાવો, લખાવો. હા તો લખાઈ હા એ બરાબર અત્યારે બરાબર. અત્યારે ફોન કરી દઈએ હા કરો કે 500 નું લિસ્ટ લખાવો. દશેરા છે એટલે બધાને બીજું બધું હોય, મુહૂર્ત હોય કે યજ્ઞ હોય કે ગમે તે, તો તમે 500 નું લિસ્ટ કરી આપો. ઓછા આવશે, ભાવે ઓછા આવે એટલે 500 નું લિસ્ટ આપો ને 600 લઈ શકે એવું આપો. એવું કેવું? અહીંયા 40 સેવા છે 40,000 અહીંયા 40,000 છે સેવા ગ્રાહકની. તો 25 આપી ના એ રહેવા દો સીધા ચુસુર લઈ લે 75 એટલે પછી ધીરે ધીરે હિસાબ કરી પછી ના દૂધની અહીંનું સેવાની લાવવાનું છે પાછું અહીંનું વ્યાપકનું લાવવાનું છે હા તે અહીંનું લાવવાનું છે એનું લાવ તો લિસ્ટ એ તો અલગ લિસ્ટ હશે ને તમારે? એમ નહીં, એ તો અલગ લિસ્ટ હશે. હા તો એ આવી જશે. કેમ? આવી જશે એ તો પછી કરી દેવાય. એ અત્યારે જોશે અહીંથી? ના નહીં જોઈએ પછી તો 75 માં આવી જશે બધું આગળ લઈએ 30,000 લેવું એટલે પણ જરૂર નહીં પડતી બધું લેવું હોય તો લઈ લો, જેમ કરવું એમ. જેમ સર્વાંતરમને પહેણાવો એમ કરો, બરાબર? પણ 500 નું લખાવો અને 500 નો 600 લઈ શકે, બરાબર? લાડુ પ્રસાદ 700 બનાવો. લાડુ પ્રસાદ બરાબર 700 નો લાડુ બરાબર એ 700 નું બરાબર લાડુ પ્રસાદ 700 કારણ કે આ તો ભાવિકોને આપી શકાય. તત્વબોધમાં આપી શકાય. આપી શકે 700 ને 800 તો લાડુ પ્રસાદ નો વાંધો નહીં. હા. કેટલા? 700 કે 800? 800 800 કરો. શેરને લાડુ પ્રસાદ એમ જ રાખીએ આ લાડુ પર 800 800 કરો. લાગીએ 800 કરો અને પ્રસાદ 500 કરો. 500 અને એમાં 600 લઈ શકે એવું કરો. બરાબર બસ. પછી એનો ફોન કરવાની જરૂર નહીં તો બરોબર પછી 10 કિલો વજન ઓછું કરી દઈશું 10 કિલો ઓછું કરી જે દઈએ એને લખાવી છે થઈ જશે પણ એ કે ને કે મેં તો 700 નું ફોન બનાવ્યું. કરીને કહી દઈએ ને કે મેં આટલું કહી દઈએ કરવાનું ને. ફોન કરીને કહી દઈએ કે આટલું કરવાનું છે એટલે ઉઠાવતા નથી ફોનથી બસ વાત કરવાની કે આટલું હા, હા. સંભળાય છે એ તો એટલી સેવા નીકળવું છે તમારે? નીકળવું છે? ના 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 જશું હા જઈશું થોડો ટાઈમ છે શું પૂછવું છે? પૂરી થોડા સમય રાખી પછી જઈએ એમ. પૂરી રાખી પૂરી રાખી છે હા
પૂરી છે શાક. પૂરી પૂરી રાખી પૂરી ને? રાખી. હા પૂરી બરાબર નથી પૂરી બરાબર છે. પૂરી શાક છે એટલે પૂરી જોઈએ છે. તળેલું પછી તેલ અને રોટલી નહીં થાય? નહીં નહીં રોટલી નહીં, પૂરી લઈ એકલી. જાય ને બે લઈ જશે હા પૂરી પૂરી બરાબર જેમ જે લેવું એ લે હા પૂરી અને બરાબર. ગોટા છે એટલે બધું આવી જશે. ગોટા પૂરી પૂરી, ને દાળ ચટણી છે ભાત. ચટણી છે એટલે બધું દાળ ભાત છે દાળ ભાત છે. એટલે શાક લખેલું છે. છે. લખેલું છે સાત આઈટમ લખેલી છે. એને પણ લિસ્ટ તમારી રીતે તમે ઓછો કરો એટલે બરોબર થશે પછી કે છે ના તો ના ના ફોન તો કરી એ ફોન કરી દે. ઓછું થશે. એમ કે પહેલેથી જ લખાવો. ફોન કરીને એમ કરીને જ લખાઈએ. લખાઈ એન પ્રાઇસીસ જ લખાઈએ. એ જે લિસ્ટમાં ઓછું કરે છે ફોન કરી કહી દઈએ. એમને આપ્યું તમને એડ્રેસ ને નામ એ મોકલી આપ્યું? નામ આપ્યું. મોકલી આપ્યું? આખું નામ આપો એ ક્યાં રહે છે ના ના ક્યાં શૃંગેરી મઠની પાસે રહે છે હા શૃંગેરી મઠની બાજુમાં રહે છે ના ના અહીંથી આવવાના છે એમ કીધું ઈરોડથી શૃંગેરી મઠ આવશે. ક્યાંથી ઈરોડથી. ઈરોડ ઈરોડ બધા રૂમાલ નાવાના બને છે ને ઈરોડ જગ્યા મહારાષ્ટ્ર. તમિલનાડુમાં જ છે. કેટલા કિલોમીટર મારે ખ્યાલથી હશે 300-400 કિલોમીટર હશે. 300-400 એટલું હોવું જોઈએ. કેટલા 300-400 એટલે દૂરથી આવવાની જરૂર નહીં ને એ બહુ માને છે શંકરાચાર્યને એટલે એને તો પણ આને માટે સ્પેશિયલ આવવાની જરૂર નહીં આ બસ માટે સમજાય છે 300-400 કિલોમીટર આ બસ માટે આવવાની જરૂર નહીં અને એ તો શંકરાચાર્ય તો બધા બધું સમાન હોય એને કાંઈ એવું ન હોય કે અમુક માણસ હોય તો એ પ્રભુનો લાભ લઈ શકશે ને ત્યાં સુધી તમે જાઓ એટલે છો. 300-400 કિલો એ શંકરાચાર્યનો લાભ લે જ છે ને પછી એ બધું એક જ છે ને ક્યાં ભેદ છે અને એટલે કઈ જરૂર નહીં 300-400 કિલોમીટર આવવાની જરૂર તો તો આવવું પડે એટલે એમ નહીં એ શંકરાચાર્યનો લાભ લે જ છે ને એટલે વાંધો નહીં એના તમારે ઉપર તમારે અહીંયા આવે તમને મળો જે આવે એક વખત આવ્યા હતા તો ત્યાં વાડજ લઈ ગયા હતા એમને. એક વખત અમદાવાદ આવ્યા હતા તો ત્યારે વાડજ અમને લઈ ગયા હતા અમને મળવા. જ્યાં આ આવ્યા હતા ને એટલે અમને મળવા આવ્યા હતા એ? ના ના તમે આપને મળવા નહોતા આવ્યા એટલે વાડજમાં તમે નહોતા એક વખત ચાલ્યા સુશીલ પ્રભુના ત્યાંથી જ્યારે નેપાળ જઈ રહ્યા હતા એમના ત્યાં લઈ ગયા હતા. એટલે આ બાજુ આવે ત્યારે લવાય હા બાજુ આવે ત્યારે ત્યાં 300-400 કિલોમીટર આવવાની જરૂર નહીં એમને એટલે એનો લેવાની જરૂર નહીં નંબર નામ આવ્યું હોય તો કાઢી નાખજો કાઢી નાખ. એ તો અહીંયા આવે છે તમારે ત્યાં આવે છે ના કોઈ દિવસ તો તમારો પરિચય છે એનો અમે ત્યાંથી લઈએ છીએ ને નાવાના રૂમાલ ત્યાંથી હા લઈએ બરાબર ધંધાકીય બરાબર એટલે 20-25 વર્ષથી છે મિત્ર. તો એને અહીંયા આવવાનું કોઈ નિમિત્ત ન હોય કારણ નહીં અહીંયા આવવાનું કોઈ કારણ જરૂર નહીં તો તમે ત્યાં લેવા જાઓ એટલે પહેલા જતા હતા હવે બહુ ઓછા જઈએ છે હવે નહીં બહુ ઓછા રેરલી. આ તો એનું નામ કાઢી નાખજો તો આમ સ્પિરિચ્યુઅલ છે વ્યક્તિ. હા આ બધું સ્પિરિચ્યુઅલ જ છે બધું ચિદાકાશ છે શું લખાવો લખાવો હા લખાય. ફોન કરો. ફોન લાગતો નહીં ઉઠાવતો પણ એ તો અહીંયા નજીકમાં જ છે ને હા એ તો અહીંયા સામેત્રીમાં જ રહે છે. હા તો ત્યાંથી નીકળી આવો. ત્યાંથી નીકળીએ. પણ વાત કરી લો ને, હજી એકવાર 2 વાર ટ્રાય કરો હા બે વાર. કન્ફર્મ થઈ જાય પછી નીકળો ને એનો ફરક પડે અને પછી એ એમ કે મેં તો 700 નું મને તમે કીધું હતું ને એ બનાવ્યું છે ને એવું ન કે ને ના ના ને એવું ના કીધું. 2-3 દિવસ પહેલા કહેવું પડે. આજે તો આપણે તો વાર છે ગુરુવારે છે ને આજે શનિવારે કહી દઈએ ને એટલે એ અને એ લખાવે એટલે એ શું કે બરોબર મેં 500 નું લખાવ્યું એવું ન કે પછી પેલા તમે વધારે કીધું ને પછી એવું ના ના એવું કે અને અહીંનું જે લાવવાનું એ લીસ્ટ લઈ લેજો અહીંનું જે લાવવાનું એ લીસ્ટ આપી દેજો લિસ્ટ લઈ લઈએ. જે લાવવાનું લીસ્ટ લઈ લેજો વ્યાપારનું લિસ્ટ લઈ લઈએ. ઉઠાવતા નહીં એ તો મેં ઉઠાવતા નહીં તો સામેથી જે આવો પછી બીજે ક્યાંય પ્રસાદ બનાવવા ગયા હોય તો હા હા તો જ્યાં તો નજીક નજીક, હા, જતા રસ્તામાં જ આવે ને અને સામે પણ બીજે ક્યાંય બનાવવા ગયા હોય તો તો પછી અમે ફોન કરીને કોન્ટેક્ટ કરીને કહી દઈશ
અને નહીં તો તમે તમારી રીતે લાવો તો એ તો બહુ Adjust તો ફરક થાય. 10 કિલો ઓછું કરવું પડે 10 કિલોથી વધારે બરાબર છે. બાકી આપણું તો ઘઉં તો લાડુ એટલે એ માટે બરાબર ઘઉં તો જે લાવીએ પણ એ છીએ પણ સંમત થઈ જાય ને હા સંમત હા, સમજ છે. એટલે હવે 700 હા, ને હા, 500. હા. હા બસ આવી ગયો હા જય પ્રભુ નવીન પ્રભુ હેલો પાછું બધું ઉઠાયું બંધ કર્યું સારું તો તમે કરી લેજો બરાબર હા કરી લે હા આપો. હા જય પ્રભુ નવીન પ્રભુ આપણે જે દશેરા દિવસે જે પ્રસાદ બનાવવાનો છે ને એમાં આપણે 500 ભાઈનો બનાવવાનો આપણે 700 કીધા હતા ને એને બદલીમાં 500 કારણ કે એ દિવસે બધાને મુહૂર્ત એ દિવસે બધા મુહૂર્ત હોય યજ્ઞ હોય. દશેરાનો યજ્ઞ હોય હવન હોય એટલે ભાવિકો ઓછા આવે ને હમ. પણ હવે આ તો ભાઈ આ થોડું આજુબાજુ એટલે તો લિસ્ટ ચેન્જ કરાવવાનું છે લિસ્ટમાં ઓછું કરો લિસ્ટમાં ઓછું કરવું પડશે લાડુ 800 ના જ બનાવવાના લાડુ બરાબર છે લાડુ બરાબર છે પણ જે 800 આપણે બોલો 800 લાડુ 800 ખાલી આ તો આપવા થાય ને ભાવિકોને. એટલે ભાવિકોને તત્વબોધમાં તો ખ્યાલ આવ્યો માણસો તો ના આવે એટલા બધા આજુબાજુ જે પછી જે ભાવિકો આવે એને એ એમનું વાત આપણે કરે 500 નો બનાવવાનો છે એમના માણસ બનાવો ને 600 લઈ શકે અને 600 લઈએ કે ખ્યાલ આવ્યો હા અને એ પ્રમાણે તમે સીધું સામાન જે હોય ને એમ કે અમે અત્યારે લેવા જઈએ છીએ અમે લેવા જઈએ એટલે તમને ઓછું લખાવો કરાવો અત્યારે એટલે દાળ ને ભાત ને ઓછું દાળ ભાત અને શાક એ ઓછું કરાવો અમને ચોખા કેટલા લાવવાના દાળ કેટલી લેવાની અને ચોખા ગોટાનો લોટ એ કેટલો ઓછો કરવાનો 30 કિલો આમાં શું હજી તો અઠવાડિયું વાર છે ને શું પડવાનું મજૂરનું તો 2 મજૂર ઓછું લાવવાનું. મારે વધારીને શું કરવાનું પછી 2 મજૂરને પૈસા આપો. એટલે આવો તો ફેરફાર થયા રાખે એટલે મેં ફોન કરવાનો આમાં કશો ફરક ના હા, પડે હવે તમને તમને કશો ફરક ના પડે આમાં શું ફરક પડે હવે જો 200 માણસ નું ઓછું કરવાનું એમાં ફરક શું પડે તમે 700 નું બનાવો કે 500 નું બનાવો તમે 8 મજૂર કર્યા હોય તો 6 મજૂર કરો. એક મજૂરો જ ફરક પડે ને તમને 2 મજૂરની સિવાય શેના માટે બે મજૂરના પૈસાથી 1000 રૂપિયા. ઉઠાવ તો 500 નું બનાવો 700 નું બનાવો તો ધારો કે માણસ વધારે આપણે વધારે નહીં બનાવતા પાછળથી એમાં શું ફરક પડે બરોબર હા તો કરી દો તમે મને એ પ્રમાણે લખાઈ દો અમે લેવા જઈએ છીએ અમે અત્યારે લેવા જ જઈએ છીએ ચોખા 35 બે મજૂરનું મેં 1000 રૂપિયા હા દાળ 15 દાળ 15 એટલે એના રસોઈની મજૂરી ફેરફાર થાય એમ. 30 કિલો એમ લખ્યું કેવું છે. 25 20 કિલો કરો હા 20 કિલો લખો પૂરી તો ભલે પૂરી પૂરી કોઈ માટે તેલ માટે તેલ એકદમ ઓછું લાવવાનું. હા બોલો હા હા
તમે બીજાને આપી તમને કહેવું પડે ને. બીજાને આપી તો તમારે કેવું પડે ને કોઈ હું બીજાને આપવાનું તમે જ આવો ને તમારે જ આવવાનું ને તો તમારે માણસ આવો એટલે ચાલો દર વખત આવો છે જ ને હા ઓળખ્યો પિન્ટુ નો બરાબર ના ના એવું ના હોય એ તમે બધું સમજાવવાની વાત ના કરો એ એમની મજૂરી છે. ના હોય એવું તો આપણે એને કંઈ 500 નું બનાવશું 500 અઠવાડિયાનો ટાઈમ છે આપણી પાસે આજે જો શનિવાર છે. આજે શનિવાર તો હજી તો ગુરુવારે આવતા ગુરુવારે ગુરુવાર કે બુધવાર? આજે ગુરુવાર. શનિવાર પછી આ ચાર શનિવાર. પગારના એમ નહીં. આવતા ગુરુવાર આપણે દશેરા બુધવાર છે કે ગુરુવાર? કે તમે ગુરુવાર બોલો છો? ગુરુવાર હા તો તમે કરી દેજો એ બધું વિચાર ના કરો તમારી જોડે વિચાર નહીં કરવાનો. બધું લખાવો. બીજું બધું એટલું આવી ગયું ચોખા 1 કિલો લોટ હા અને દાળ 15 લખાવો. દાળ. તુવર 15 દાળ. કિલો દાળ દાળ તુવર 15 દાળ લખો. તુવર દાળ અને ચટણી માટે ખજૂર ને બધું કીધું બરાબર એમાં તો બહુ ફરક છે એમાં વધારે પછી બીજું મસાલા ચોખા દાળ ને 800 લાડુ માટે તો લખાય જ છે એ તો છે એ પ્રમાણે લાવો 800 લાડુ લાડુ બરાબર બીજું શું રહ્યું? શાકમાં 5 એક વખત ઓછું લાવશો. બટાકા 5 ઓછા કરીશું એમાં બીજો ફરક નહીં પડતો પૂછી લેવું કેવું બરાબર ફાઇનલ કરો. હા મૂકી દીધો તો કહી દીધું અને એ પણ એ શું કહેતા હતા એને? તો કે મેં 700 માણસોનું કહી દીધું છે અને પછી મારા માણસો એ પોતે નહીં આવવાના એ પોતે નથી આવવાના? ના બીજી તારીખે એ એમની મજૂરીનું વિચાર. એ એમની બરોબર ગુરુવાર જ મજૂરીનું છે વિચાર. બીજી તારીખે ગુરુવાર જ છે દશેરા બીજી તારીખે ગુરુવાર જ છે એમ. હા એટલે ફાઇનલ જ આવે છે, બરાબર ગુરુવાર 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 જ છે બીજી તારીખે ગુરુવાર દશેરા ગુરુવાર છે. બીજી તારીખે કેમ એ પોતે નથી આવવાના? પોતે નથી આવવાના. એટલે બહાર જવાના તમે બહાર જવાના છો તમને કીધું મનની વાત છે મારો વાત જ નહીં ચીનુ પ્રભુ જોડે વાત નહીં ચીનો બાબુ વાળે વાત. કાયમ તો તમે જ આવો છો ને? કાયમ જ આવે છે કાયમ એ આવે. શાંતિ આવે છે એનો ભાઈ આવે છે એમના ભાઈ આવે જોડે આવે બધા એમ નહીં, પણ એ તો પોતે કાયમ આવે છે. કાયમ આવે છે. આવે પછી કાયમ આવો છો તો પછી આવવું જ પડે ને. તમારે પછી કાયમ આવો તો આવવું જોઈએ એમ હા બસ સાંજે આવશે લાડુમાં આવશે સાંજે લાડુમાં આવશે એનો ભાઈ હશે બધા હશે એનો ભાઈ 2 વખત આવી બનાવી પછી બીજી કઈ ફરિયાદ ના આવી જુઓ તમે જોયેલું છે? આ જોયેલું છે મેં અહીં હાજર રહીએ ને દર વખતે તો પછી એને કેવું પડી જશે એ બી ના, ના, એવું નહીં. પછી આવી તો કાયમી ના થાય હો વચ્ચે એક વખત એવું જ કર્યું હેલો હા ના ના તો આજે બધું માર્ગદર્શન આપી જજો હા શું સાંજે આવી તો કાયમ આવું કરે તો પછી કાયમ આવું નહીં કરવાનું હો નહીં કાયમ નહીં થાય તો પછી આ વખતે જ કેમ કાયમ જ રહ્યો ને? તમે કાયમ રહેતા હોય તો સારું પણ આવું આ પછી કેવું પડી જાય? પછી ટેવ પડી જાય પોઝિશન એવું છે ને ગમે એવી પોઝિશન તો આનું છોડાય. આ છોડાય જ નહીં ગમે તેવું પોઝિશન તો હતું ખ્યાલ આવ્યો આવો આવો હા આવજો ફરજિયાત. પાછા લાઈન તોડાય નહીં. લાઈન તો છોડાય નહીં શું શું હા હા એટલે આવવાનું, એટલે આવવાનું હા કે બીજે નહીં જવાનું. બીજે કે જવાનું નહીં ગમે એવી પોઝિશન હોય. ગમે એવું પોઝિશન હોય તોય શું સારું? સારું શું શું સારું કહો આવીશું કાયમ કાયમ માટે તમારે જ આવવાનું બીજાને ભણાવવાનું નહીં. બીજાને ઉપર ભરાવાનું નહીં બીજાને ભણાવવાનું નહીં. બીજાને ભરાવાનું નહીં પોઝિશન કાંઈ નહીં. કયો? હા પોઝિશન
એવું કઈ નહીં હા પોઝિશન કઈ નહીં, તમારે અખંડ અહીંયા હાજર જ રહેવાનું દરેક પ્રસંગમાં, દરેક ઉત્સવમાં. બોલેલા છો તમે પાળો, તમે બોલેલા છે પાળો. બોલ્યા છીએ તો પાડવું પડે. 12 મહિના નહીં, કાયમ. કાયમ ઉત્સવ તમારે કાયમ તમારે જ કરવાના છે. ના ના એવી વાત નથી, કાયમની વાત. કાયમની વાત છે. તમારે કાયમ જ તમારે જ કાયમની, 12 કરવાના. મહિનાની વાત નથી, કાયમની વાત. કાયમની વાત હતી. કાયમ તમારે જ ઉત્સવ ઉજવવાના. શું કે છે? કાયમી જે 12 મહિના એટલે તમે અત્યારે બોલો છો, હા તમે એ ટાઈમ તમે ફરી જાઓ છો. તમને કાયમી કહી દઉં. એ તો કાયમની વાત છે, તમે ફરી જાઓ છો. કાયમી વાત થઈ હતી. ભગવાન કદી ફરે નહીં, ભગવાન ફરે નહીં, ભગવાન ફરે નહીં, તમે કાયમ ફરી ના એટલે જાઓ. તમારે ન ફરાય. તમારે ફરાય નહીં. ભગવાન તમારે કાયમ છે. કાયમ કરવાના એમ ઉત્સવ કહો. તમારે. ભગવાન કાયમ છે, ભગવાન કાયમ છે. ભગવાન કાયમ છે માટે વાત કાયમની જ હોય. માટે વાત કાયમ કાંઈ ભગવાન દિવાળી સુધી જ નથી. ભગવાન દિવાળી સુધી નથી. શું? હા હા, બરાબર. હા 12 મહિના નહીં, 12 કાયમ. મહિનાની કાયમ અને તમારે જ આવવાનું, તમારે જ આવવાનું. બીજાને નહીં મોકલવાનું. બીજાને નહીં મોકલવાના. આવશો ને? આવશો? કાયમ. કાયમ કાયમ કાયમ. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. જય ઓમ. આ લોકો બોલે તો અસર ન થાય, પણ આનો અવાજ સંભળાતો ખાઈ જશે પછી. અને હમણાં તો હમણાં તો જોય એટલે તો અમારું તો તમારે જવાબ કરો, તમારે સામે જવાબ કરતો. આપણે ક્યાં ઘડતું હજી તમે તમારા ઘરનું નથી કાઢતું ને એનું કાઢતું. તૈયારી રાખો. તમે આમ રાઉન્ડ મારેલું છે? આખું દર્શન કર્યું? આજે ફરી કરીએ સર. ફરી કરું, જોયેલું છે હા જોયેલું છે. એમ આયા હતા પહેલેથી જોયેલું. એમ? પ્રભુ એક્સેપ્ટ કરજો. એક્સેપ્ટ કરજો. શું કર્યું? એક્સેપ્ટ કરજો. કેમ? શું એક્સેપ્ટ. હમણાં દર્શન કરાવે છે. કોણ છે? સિદ્ધિ પ્રભુ. અચ્છા, કરે ને અમે એક એ તો એ જોતા જ નથી. અમે કરી તો એ ક્યાં જોવે? જોવે છે. જોવે છે. કેમ જોતા નથી? પિંકી માતાજી. સરસ્વતી